Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we'll start fresh new chapter number 2, and that is electrostatic potential and capacitance, એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો નીટના કે જેડબલઈ કોમ્પિટિટિવ એક્ઝામના રિલેટેડ આ એક જ યુનિટ છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એમાં બે ચેપ્ટરનો સમાવેશ થાય છે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો યાદ રાખો કે ચેપ્ટર નંબર 1 નું તમારે આ કન્ટિન્યુએશન જ લેવાનું છે. એવું નહીં કે અલગથી આમાં પ્રસ્તાવના કરીશું, અલગથી શરૂઆત કરીશું. જે ચેપ્ટર નંબર 1 ની પ્રસ્તાવના છે તે જ આમાં ચાલશે. એટલે ચેપ્ટર નંબર 1 ના કન્ટિન્યુએશનમાં ચેપ્ટર નંબર 2 છે. અને જો તમને ચેપ્ટર નંબર 1 નથી આવડતું કે ચેપ્ટર નંબર 1 તમે હજુ સુધી અટેન્ડ ના કર્યું હોય તો ચેપ્ટર નંબર 2 અટેન્ડ કરીને કોઈ મતલબ છે નહીં. કારણ કે જો ચેપ્ટર 1 તમને નહીં આવડતું હોય તો ચેપ્ટર 2 માં ઢગલાબંધ તકલીફો પડશે. તો જે લોકો ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 2 પર આયા છે એ અહીંયા કાર્ડ હશે ફોર ચેપ્ટર નંબર 1, ત્યાંથી એ ચેપ્ટર નંબર 1 અટેન્ડ કરી લે અને પછી એ ચેપ્ટર નંબર 2 અટેન્ડ કરે. ચેપ્ટર નંબર 1 માં આપણે લગભગ 19 એપિસોડ કર્યા છે. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમે ના ગણો તો અહીંયા આપણે શું જોઈશું? તો અહીંયા જોતા પહેલા શરૂઆતમાં આપણે શું ભણ્યા? વિદ્યુત ભાર શું છે, કુલમ બળ શું છે, કુલમનો સદિશનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર. એમ તો મોટી કહીએ તો 3 વસ્તુ આપણે ભણ્યા છે. 1 વિદ્યુત ભાર શું છે, 2 કુલમ બળ, 3 વિદ્યુત ક્ષેત્ર. આ 3 વસ્તુ આપણે ભણ્યા છે, નવી રાશિઓ. બાકી તો પછી એના નિયમો છે. કુલમનો નિયમ, સદિશ સ્વરૂપ, સંપાતપણાનો નિયમ, ગોસનો નિયમ, બરાબર ને? તો આટલું આપણે ભણ્યા છે. અને એના કન્ટિન્યુએશનમાં હવે આ ચેપ્ટરમાં આપણે ટોટલ 2 નવી રાશિ અને 1 ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે 1 મશીન ભણવાનું છે. તો એ 2 નવી રાશિઓ કઈ છે? તો નંબર 1, પહેલી નવી રાશિ છે વિદ્યુત સ્થિતિમાન અને બીજી તમારી માટે નવી રાશિ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને સાથે આપણે તમારા મોબાઈલ ફોનમાં કે બીજા ત્રીજા કોઈ ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાં જે બેટરી વપરાય છે, જેને આપણે શું કહીએ છીએ? કેપેસિટર. આપણી ભાષામાં ટેકનિકલ લેંગ્વેજમાં કહીશું કેપેસિટર, એટલે કે વિદ્યુત સંગ્રાહક કોષ, જે વિદ્યુતનો સંગ્રહ કરે છે એવી ડિવાઇસ, એવી રચના, એવું મશીન, એને આપણે કહીશું કેપેસિટર. તો એનું કેપેસિટર, કેપેસિટન્સ, એની ક્ષમતાઓ, એ બધું આપણે અહીંયા આ ભણવાનું છે. તો ટોટલ 3 વસ્તુઓ છે અને એમાં અલગ અલગ ભાગ છે. ઓલરાઈટ, ચાલુ કરતા પહેલા બિલકુલ એક અગત્યની વસ્તુ કે ફિઝિક્સને કોઈ દિવસ બી ચેપ્ટર વાઇઝ નહીં કરવાનું. ફિઝિક્સને હંમેશા જે છે એ ટોપિક વાઇઝ લેવાનું તમારે, કે આ ટોપિક થઈ ગયું, આ ટોપિક થઈ ગયું. ચેપ્ટર વાઇઝ જોશો તો તમને બહુ મોટું લાગશે. 11th કરતા અહીંયા ચેપ્ટરો બહુ મોટા છે, ચેપ્ટર્સ બહુ મોટા. તો તમારે શું કરવાનું? એને ફિઝિક્સને ટોટલ 100 લોકો ડિવાઈડ કરે છે 127 ટોપિક્સમાં, 130 કે 150 ટોપિક્સમાં ડિવાઈડ કરી લો કે ભાઈ ચલો પહેલા ચેપ્ટરમાં કેટલા ટોપિક્સ છે, તમને એના રિલેટેડ કેટલા સમ્સ આવડે છે, ચેપ્ટર 2 માં કેટલા ટોપિક્સ છે એના રિલેટેડ. તો આજે આપણે જે નવું ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ એ છે વિદ્યુત સ્થિતિમાન. એ શું છે? વિદ્યુત સ્થિતિમાન. તો મેં તમને પ્રસ્તાવનામાં જે બી કીધું, તમને કંઈ લખવા લાયક લાગતું હોય તો તમે લખી શકો છો, નહીં તો પછી આપણે અહીંયા શરૂ કરીએ વિદ્યુત સ્થિતિમાન. ઓલરાઈટ, એક બોર્ડર બનાવી દઈએ અહીંયા. ચાલો, વિદ્યુત સ્થિતિમાન. મેં તમને પહેલા બી કીધેલું છે, જ્યારે બી કોઈ નવી રાશિ આવે તો સૌથી પહેલા પ્રશ્ન એ થવો જોઈએ કે સદિશ છે કે અદિશ છે. કારણ કે સદિશ કે અદિશ તમારા મગજનો અડધો ભાર ઓછો કરી નાખશે કે આની ગણતરીઓ કેવી રીતે આપણે કરવી પડશે. તો સૌથી પહેલી વાત, આ જે રાશિ છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. એટલે કે સિમ્પલ સરવાળા બાદબાકી કરવાના, એમાં કોઈ અલગથી ખૂણાઓ કે સદિશ સરવાળા બાદબાકીની વાત થશે નહીં. એડિશનલ આ રાશિની જરૂર કેમ પડી? તો આ જ રાશિ જવાબદાર છે તમારું ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક જનરેટરના ઇન્વેન્શન માટે. પણ એની ડિટેલમાં આપણે નહીં જઈએ, આપણે સીધું શીખીશું વિદ્યુત સ્થિતિમાન છે શું. તો
શરૂઆતથી આપણે ચેપ્ટર 1 થી શું કરતા આવ્યા છે કે વિદ્યુતભાર ક્યુ આટલું છે તો એ Q2 પર કેટલું બળ લગાડશે, વિદ્યુતભાર આટલું છે તો આ જગ્યાએ એનું વિદ્યુત ક્ષેત્ર શું હશે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, આ શું બતાડે છે બધું? એ જે પ્રાપ્તિ સ્થાન છે, જે પ્રાપ્તિ જ્યાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર જેનું ગણીએ છીએ એની પર્ટિક્યુલર પોઝિશન ઉપર તાકાત બતાડે છે કે અહીંયા ક્યુ છે, આર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે, તો એ શું બતાડે છે? એની તાકાત બતાડે છે. તો શું એવું ના હોઈ શકે, જરૂરી થોડી છે કે તાકાત એક જ રીતે બતાવાય, મતલબ જે પ્રેઝન્ટેશન છે એનું એક્સપ્લેનેશન છે જરૂરી થોડું છે એક જ રીતે બતાવે. એસસી વર્મા સર લખે છે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સમાં કે વિદ્યુત સ્થિતિમાન એ એવી અદિશ રાશિ છે જે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ભારનું પર્ટિક્યુલર જગ્યાએ એનું મૂલ્ય બતાડે છે. મતલબ ઓલ્ટરનેટ વે છે, એક બીજો રસ્તો છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવવાનો, અદિશ રસ્તો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવવાનો કેવો રસ્તો? અદિશ રસ્તો આ છે. તો એક તો મેં તમને કહી દીધું કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એની જે સંજ્ઞા છે એ V છે. એની સંજ્ઞા શું છે? V. ઇંગ્લિશમાં તમે એને કહેશો પોટેન્શિયલ ડિફરન્સ. ઇંગ્લિશમાં તમે એને શું કહેશો? પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ, ચલો અત્યારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. કેવું? ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. તો એક તો વાત થઈ ગઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. સૌથી પહેલા સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી. સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી તો ભણાવશો શું પછી? બરાબર, અહીંયા જુઓ. જો સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી તો શું વ્યાખ્યાયિત છે? હવે હું જ્યારે બી સ્થિતિમાન શબ્દ વાપરું તો આ ચેપ્ટર પૂરતું તો એટલું વિચારી લાગજો વિદ્યુત સ્થિતિમાન, કારણ કે તમે ગુરુત્વાકર્ષણ બળવાળા ચેપ્ટરમાં ગુરુત્વીય સ્થિતિમાન ભણી ગયા હશો. બરાબર, સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી. વિદ્યુત સ્થિતિમાન નું તફાવત વ્યાખ્યાયિત છે. સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી. શું વ્યાખ્યાયિત છે? સ્થિતિમાનનું તફાવત. એનો મતલબ એ થાય કે આ જે રાશિ છે ને સાપેક્ષ રાશિ છે, એનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. સાપેક્ષ રાશિ કોને કહે? દાખલા તરીકે મારી હાઈટ દર્શાવવી હોય કે હું ઊંચો છું તો કોના કરતા? કોઈ રેફરન્સ પોઈન્ટ લેવો પડશે, કોઈ સંદર્ભ બિંદુ લેવો પડશે. હું નીચો છું તો કોના કરતા? હું સારું લાગુ છું તો કોના કરતા? હું ખરાબ લાગુ છું તો કોના કરતા? તો આ બધી જે રાશિઓ છે એ સાપેક્ષ રાશિઓ કહેવાય, જેને દર્શાવવા માટે મિનિમમ 2 બિંદુઓની જરૂર પડે. તો અહીંયા બી આપણે મિનિમમ 2 બિંદુઓની જરૂર પડશે આ જે રાશિ છે એને દર્શાવવા માટે. તો સ્થિતિમાન વ્યાખ્યાયિત નથી, સ્થિતિમાનનું તફાવત વ્યાખ્યાયિત છે. આ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. નિરપેક્ષ મૂલ્ય એનું મહત્વનું નથી. અચ્છા, ચલો અહીંયા જો માની લો આ કોઈ વિદ્યુત ભાર Q છે અને આ એનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આ એનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. અચ્છા, હવે આ કેસમાં તમારો કોઈ વિદ્યુત ભાર Q0 જે પરીક્ષણ વિદ્યુત ભાર છે, હા કે ના? હંમેશા કેવું હશે? ધન હશે. અચ્છા, આ Q0 કોઈ બી બિંદુ ઉપર છે અને એને મારે આ જ વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ ઉપર લાવવો છે. ક્યાં લાવવું છે? એ બિંદુ ઉપર. ધન વિદ્યુત ભાર છે. જેમ જેમ હું નજીક આવતો જઈશ તેમ તેમ અપાકર્ષણ બળ અનુભવશે. એટલા માટે શું કરવું પડશે? મારે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે. શું કરવું પડશે? બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે અને એને પછી આ એ બિંદુ ઉપર લાવવું પડશે. તો વિદ્યુત સ્થિતિમાન શું છે કે બી બિંદુથી, મતલબ વિદ્યુત સ્થિતિમાન શું છે? બી બિંદુએથી કોઈ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. આ કાર્ય કોણ કરે છે? એક્સટર્નલ એજન્ટ, એટલે કે બાહ્ય માધ્યમ, એટલે કે આપણે, તમે, હું, તમે મળીને કરીએ છીએ સોર્ટ ઓફ. બરાબર, એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. આ વિદ્યુત બળ વડે થતું કાર્ય નથી. આના વડે લાગતા બળ વડે થતું કાર્ય નથી. આના તો વિરુદ્ધમાં આપણે કાર્ય કરીએ છીએ. જુઓ, અપાકર્ષણ થશે ને, આ ધન વિદ્યુત ભાર છે, આ બી ધન વિદ્યુત ભાર. તો બી થી એ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડશે પ્રતિ એકમ ધન વિદ્યુત ભાર, એ તમારું શું છે? વિદ્યુત સ્થિતિમાન. તો હું અહીંયા એમ લખું, વિદ્યુત સ્થિતિમાન મેં તમને કીધું તફાવત વ્યાખ્યાયિત છે, તો આવી રીતે વ્યાખ્યાયિત છે.
VA માઇનસ VB, એ આગળ વિદ્યુત સ્થિતિમાન માઇનસ બી આગળ વિદ્યુત થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન તફાવત, તફાવત એટલે બાદ બાકી, ઇઝ ઇક્વલ ટુ W, પણ કોના વડે? એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ વડે. ક્યાંથી ક્યાં સુધી? બી થી એ સુધી. આ ફાઇનલ થઈ ગયું ને, ફાઇનલ તમે એ આગળ પહોંચ્યા, શરૂઆતમાં તમે બી આગળ છો, તો W એક્સટર્નલ બી ટુ એ, બી થી એ સુધી બાહ્ય બળ વડે થતું કાર્ય, જોઈ લો, બી થી એ સુધી જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય પ્રતિ એકમ ધન વિદ્યુત ભાર. આ થઈ તમારા વિદ્યુત સ્થિતિમાનનું ગાણિતિક સ્વરૂપ. આ શું થઈ ગયું? તમારા વિદ્યુત સ્થિતિમાનનું ગાણિતિક સ્વરૂપ. અહીંયાથી તમે જુઓ, આનું જે એકમ થશે એ જૂલ પ્રતિ કુલમ થશે. શું થઈ જશે? વર્ગ જૂલ. અને બીજા બી એકમો છે એના, ધીરે ધીરે જોઈશું, પણ અત્યારે તમે યાદ રાખો જૂલ પ્રતિ કુલમ. આને તમે કહો છો વોલ્ટ. છે ને, આટલા વોલ્ટેજ, તેટલા વોલ્ટેજ. મેં તમને ના કીધું કે પોટેન્શિયલ જે રાશિ છે ને, એ ઇલેક્ટ્રિક જનરેટરના શોધનું એક નાનું કારણ બી છે. તમે કહો છો ને આટલા વોલ્ટેજની મોટર, આટલા વોલ્ટેજ, આટલો વોલ્ટેજનો નાનો પાવર છે તમારા રિમોટનો 5 વોલ્ટ 4 વોલ્ટ. એ શું દર્શાવે છે? કે ધન વિદ્યુત ભાર અથવા ઋણ વિદ્યુત ભાર આગળ જે ઋણ છેડો છે, બે છેડા હોય છે ને બેટરીના, તમારા રિમોટનો તમે પાવર લાવો છો એમાં બે છેડા હોય છે, ધન અને ઋણ. તો ઇલેક્ટ્રોનને ધનથી એ ઋણ છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 5 જૂલ પ્રતિ કુલમ હશે, એટલે 5 વોલ્ટ થઈ ગયું. સમજાય છે કે નહીં? આવું તમારું બેટરીનો પાવર હોય છે એક, બરાબર, આ ધન આ ઋણ, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, તો ધારો કે અહીંયા 0.2 વોલ્ટ લખ્યું હોય, બરાબર, અથવા 2 વોલ્ટ લખ્યું હોય, ચલો આ તો મોટું છે 2 વોલ્ટ તો મૂલ્ય. તો ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા લાવવા માટે, ઋણ છેડાથી ધન છેડા સુધી લાવવા માટે 2 વોલ્ટ એટલે કે 2 જૂલ પ્રતિ કુલમ જેટલું કાર્ય કરવું પડશે. આ છે વોલ્ટેજ. જેટલો તફાવત મોટો એટલા આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે, એટલું કાર્ય વધારે. હા કે ના? અચ્છા, તો આ જે છે એ તમારે ખાસ નોંધી રાખવાનું છે અહીંયા કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ચાર્જ ફ્રોમ B ટુ A પર યુનિટ પોઝિટિવ ચાર્જ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ બાહ્ય બળ વડે થતું કાર્ય વિદ્યુત ભારને B થી A સુધી લઈ જવા માટે પ્રતિ એકમ ધન વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભાર. તો એકમ થઈ ગયું જૂલ પ્રતિ કુલમ અને વોલ્ટ. પારિમાણિક સૂત્ર આનું હોમવર્ક. પારિમાણિક સૂત્ર શું છે? આનું હોમવર્ક છે. તો આટલું તમે ફટાફટ નોંધી લો, એના પછી આગળ વધીએ. ફટાફટ પોઝ કરો અને નોંધવાનું ચાલુ કરો. અચ્છા, નોંધી લીધું હશે આઈ હોપ. તો આ સમગ્ર પ્રક્રિયામાં યાદ રાખો, આ સમગ્ર પ્રક્રિયામાં બી થી એ સુધી જે આપણે લઈ ગયા ને, એમાં કરવાનું શું છે એ તમને કહો. વેગ અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે શું રહેવું જોઈએ? હંમેશા અચળ રહેવું જોઈએ. ડેલ્ટા કે કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અહીંયાથી અહીંયા જયારે તમે લઈ જશો તો ડેલ્ટા કે 0 થઈ જવું જોઈએ, એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર નથી થતું. વી કેવું રહેવું જોઈએ? એનો મતલબ અચળ. બી થી એ સુધી લઈ જવા માટે કેવું રહેવું જોઈએ? વેગ જે છે તે અચળ રહેવું જોઈએ. ચાલો, પણ એક વસ્તુ શું થયું પછી? આ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. તો આપણે બહુ હોશિયાર છીએ. આપણે શું છીએ ભાઈ? બહુ જ હોશિયાર છીએ. આપણે શું કર્યું? આ જે બી બિંદુ છે ને, આ જે બી બિંદુ, આઈ હોપ તમે આટલું નોંધી લીધું હશે, તો હું આગળ વધી જાઉં. મારે એ આગળ માત્ર મારે નિરપેક્ષ રાશિ જોઈએ છે. શું જોઈએ છે? નિરપેક્ષ રાશિ. આ તો સાપેક્ષ થઈ ગઈ ને. તો શું કરીએ આપણે? જે બી બિંદુ છે ને, એને હું અહીંયા લઈ લઉં અનંત અંતરે. તમે અલગથી આકૃતિ બનાવી લેજો આની. અનંત અંતરે શું લઈ લીધું મેં? બી બિંદુ લઈ લીધું. બરાબર, જોઈ લો. અનંત અંતરે શું લીધું મેં? બી બિંદુ લીધું. યુનિવર્સલી, મતલબ આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ ક્યુ ના કારણે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બહુ ઓછું હશે, એટલે બળ બહુ ઓછું હશે. તો આપણે એને અવગણી દઈશું. જો અવગણી દઈશું તો કોઈ જગ્યાએથી બી સુધી વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય 0 થઈ જશે. ભાઈ અહીંયા માની લો બળ બહુ જ ઓછું લાગે છે, અથવા નિગ્લિજિબલ, અથવા આપણે એવું માની લઈએ છીએ
કે વી એટ ઇન્ફિનિટી પોઈન્ટ શું થઈ જશે, પોટેન્શિયલ એટ ઇન્ફિનિટી પોઈન્ટ શું થઈ જશે, 0 થઈ જશે એવું આપણે માની લઈએ છીએ. આ યુનિવર્સલી એક્સેપ્ટેડ વસ્તુ છે કે અનંત અંતરે તમારે વિદ્યુત સ્થિતિમાન કેટલું માની લેવાનું, 0. તો હવે અહીંયા શું થઈ જશે, VA માઇનસ વી ઇન્ફિનિટી, બી બિંદુ ક્યાં છે, ઇન્ફિનિટી આગળ છે, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ W એક્સટર્નલ ઇન્ફિનિટી થી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ તો શું આપણે સ્વીકારેલું છે, 0 થઈ જશે, કારણ કે ત્યાં આગળ કાર્ય નહીં કરવું પડે ને. વિદ્યુત સ્થિતિમાન છે શું, સમજાવું તમને, પેલા આટલું જોઈ લો. W external infinity to a Q0. તો આ થઈ ગયું VA બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય ઇન્ફિનિટી થી એ સુધી લાવવા માટે, કે જે બિંદુ આપેલો હોય તે બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો P પોઈન્ટ લો તો P VP લખો, VA લીધે તો VA લખો. તો અચ્છા વિદ્યુત સ્થિતિમાન છે તો ભાઈ પાવર સ્ટેશન ઉપર વીજળી પેદા થતી હશે, ત્યાંથી વિદ્યુત ભાર તમારા ઘર સુધી લાવવા માટે અનંત અંતર કહેવાય ને, ક્યાં કહેવાય, અનંત મતલબ શું છે, અનંત નો મતલબ તો સાપેક્ષ છે, પહેલા બી વાત થઈ છે આપણે, બરાબર. તો તમને યુનિટી એટલે કે ક્વોન્ટાઇઝેશન તમે ભણાજો, યુનિટીની વેલ્યુ ખબર હોય ને તો તમને વસ્તુ એક્સપ્લેન કરવામાં આસાન પડે છે. દાખલા તરીકે એક પેન 2 રૂપિયાની, તો 10 પેન કેટલાની, 20 રૂપીસની, 20 રૂપિયાની. એવી રીતે અહીંયા જો જૂલ પ્રતિ કુલમ છે, જો હું કુલમ હટાઈ લઉં તો વધ્યું શું, જો હું આને 1 લઈ લઉં યુનિટી તો વધ્યું શું, થયેલું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ દર્શાવે છે કે વિદ્યુત ભારને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય છે, બીજું કશું નથી. જો જૂલ પ્રતિ કુલમ, વિદ્યુત ભારને એક ઠેકાણેથી બીજા ઠેકાણે સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તમે અહીંયા દળ લગાવી દો તો ગુરુત્વ સ્થિતિમાન થઈ જશે. જે લોકો ગુરુત્વાકર્ષણ બરાબર ના ભણ્યા હોય તો ગુરુત્વ સ્થિતિમાન બી આવું જ હોય છે, W/m0, VA માઇનસ VB. ગુરુત્વ સ્થિતિમાન બી આ થાય છે કે સૂક્ષ્મ દળને એક ઠેકાણેથી બીજા ઠેકાણે સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન યાદ રાખી લો. હવે સ્થિતિમાન શું છે કે અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. આ તમારું છે વિદ્યુત સ્થિતિમાન. તો હું તમને વ્યાખ્યા લખાઈ દઉં અને પછી આપણે આગળ વધીએ, બરાબર. ચલો, વ્યાખ્યા લખાવતા પહેલા એક બે વસ્તુ ડિસ્કસ કરી લઉં W વિશે, વર્ક વિશે. ચલો, વ્યાખ્યા લખાવતા પહેલા એક બે વસ્તુ વર્ક વિશે જે છે એ ડિસ્કસ કરી લઉં. ચલો, ફરીથી એક જગ્યાએ હું થોડું લખી દઉં છું, જે એની મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે એ હું લખી દઉં છું એક જગ્યાએ. શું હતું, WVA ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો આ W વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, ક્યાંથી ક્યાં સુધી, ઇન્ફિનિટી થી આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અપોન Q0. અચ્છા, યાદ રાખી લેજો આ શેના રિલેટેડ છે, તો કોઈ વિદ્યુત ભાર છે, અચ્છા એનો કોઈ એ પોઈન્ટ અહીંયા લઈ લઉં, બી પોઈન્ટ જે છે એ મેં ક્યાં લીધું છે, અનંત અંતરે. તો બી થી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કોને, Q0, એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારને, જેનું મૂલ્ય તમને ખબર હોય છે બહુ જ નાનું હોય છે. તો પરીક્ષણ વિદ્યુત ભારને બી થી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ તમારું વિદ્યુત સ્થિતિમાન છે. આમાં આ એ વસ્તુ યાદ રાખવાની છે, અમુક વસ્તુ. એક, બાહ્ય બળ વડે કરેલું કાર્ય, બાહ્ય બળ વડે કરેલું કાર્ય ને લખી નાખવું અહીંયા, બાહ્ય બળ વડે કરેલું કાર્ય પથ પર આધારિત નથી. કેમ પથ પર આધારિત નથી? કુલમ બળ જે છે એ કન્ઝર્વેટિવ, શું છે, કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષતી પ્રકારનું બળ છે.
સમજાવી દઉં છું. કહેવા એમ માંગુ છું કે Q0 ને તમે આ રસ્તે લઈ જાઓ, Q0 ને તમે આ રસ્તે લઈ જાઓ, Q0 ને તમે આમ ફરી અને આ રસ્તે લઈ જાઓ. દર વખતે થયેલું કાર્ય, દાખલા તરીકે આને 1 આપું, 2 આપું, 3 આપું, 4 આપું, તો W1 બરાબર W2 બરાબર W3 બરાબર W4. તમે આગળ 11 માં ભણ્યા હશો તો બધું સમજાય દઉં કે આવું કેમ, કે કરેલું કાર્ય પથ ઉપર આધારિત નથી, ગમે ત્યાંથી લઈ જાઓ. 4 બળો તમારી લાઈફમાં તમે ભણ્યા છો જે સંરક્ષી પ્રકારના બળો છે. 1 ગુરુત્વાકર્ષણ બળ, 2 સ્પ્રિંગ બળ, 3 વિદ્યુત બળ અને 4 ચુંબકીય બળ. આ 4 બળો જે છે ને સંરક્ષી પ્રકારના છે. સંરક્ષી પ્રકારના બળોના લાક્ષણિકતાઓ શું છે આ હું એડિશનલ ડેટા આપું છું, જરૂરી નથી, કારણ કે માનીને એવું ચાલુ છે કે 11 માં તમે ભણી ગયા છો. ગુરુત્વાકર્ષણ બળ, એક વસ્તુ જુઓ તમે, આ પેન છે, આ પેનને ABCD બરાબર, મારે ABC પોઈન્ટ ઉપર લઈ જવું છે. તો રસ્તા કેટલા છે? એક તો A થી B, B થી C, બીજું A થી D અને D થી C. તો અહીંયા જુઓ, અહીંયાથી હું B પોઈન્ટ પર ગયો તો થયેલું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0. ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વડે જો સ્થાનાંતર આ છે અને ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે, સ્થાનાંતર આ છે અને ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે. ખૂણો 90 નો બન્યો, W = FD cos θ, θ 90 એટલે શૂન્ય થઈ ગયું કાર્ય, તો કાર્ય શૂન્ય થઈ ગયું. ચલો અહીંયા H હાઈટ ઉપર ગયો, B થી C ની હાઈટ H છે, તો થયેલું કાર્ય mgh, F બરાબર mg લાગે છે ને માઇનસ mgh કે mgh બરાબર, mgh જેટલું કાર્ય થયું. અચ્છા, એક વસ્તુ થઈ ગઈ, A થી B, B થી C કાર્ય કેટલું થયું? mgh જેટલું. અચ્છા, અહીંયા જો A થી D પોઈન્ટ ગયો, ABCD, A થી D પોઈન્ટ, મારું C ડેસ્ટિનેશન છે, મારે C ઉપર પહોંચવાનું છે. A થી D ઉપર ગયો, થયેલું કાર્ય H હાઈટ ઉપર ગયો, જેટલી B થી C ની હાઈટ છે એટલી જ A થી D ની હાઈટ છે, તો mgh જેટલું કાર્ય થયું માઇનસ mgh. mg નીચે છે ને H ઉપર, તો માઇનસ mgh, અહીંયા બી માઇનસ mgh હતું, અને અહીંયાથી C સુધી પહોંચવા માટે થયેલું કાર્ય 0. તો તમે A થી B થી C ગયા કે A થી D થી C ગયા, થયેલું કાર્ય કેવું છે? 0. આ સંરક્ષી બળની ખાસિયત છે કે તમે કોઈ પણ રસ્તે ડેસ્ટિનેશન ઉપર પહોંચો, થયેલું કાર્ય કેવું હશે? સમાન. બરાબર કે નહીં? થયેલું કાર્ય કેવું હશે? સમાન હશે. અચ્છા, બીજું, ચક્રીય પ્રક્રિયામાં થયેલું કાર્ય શૂન્ય થશે. ચક્રીય પ્રક્રિયા એટલે શું? તો મેં તમને કીધું ABCDA. ચક્રીય પ્રક્રિયા એટલે હરીફરીને સાયક્લિક વર્ક, હરીફરીને એના મૂળ બિંદુ ઉપર તમે પાછા આવો તો થયેલું કાર્ય 0. તો તમે A થી B ગયા, થયેલું કાર્ય 0. B થી C ગયા, માઇનસ mgh. C થી D, થયેલું કાર્ય 0. CD પ્લસ mgh, તો કુલ કાર્ય W1 W2 W3 W4, તો 0 માઇનસ mgh પ્લસ 0 પ્લસ mgh કેન્સલ, કુલ કાર્ય કેટલું થઈ ગયું? 0. તો સંરક્ષી બળોની આ ખાસિયત છે જે હું તમને અહીંયા લખી આપું છું કે પથ પર આધારિત નથી. એક તો લખેલું છે કે પથ પર આધારિત નથી. બીજું, ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થાય? કાર્ય શૂન્ય થાય. ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થશે? શૂન્ય. કુલમ બળ જે છે, વિદ્યુત બળ, એ બી તમારું કઈ કેટેગરીમાં આવે છે? સંરક્ષી બળ. ત્રીજી આની પહેલી ખાસિયત છે, પથ ઉપર આધારિત હોતું નથી સંરક્ષી બળના કેસમાં, તમે કહી દીધું. બીજું, ચક્રીય પ્રક્રિયામાં જે કાર્ય છે એ શૂન્ય. અને ત્રીજું, આ કિસ્સામાં જો તમે બાહ્ય બળ વડે કાર્ય કરો, ગુરુત્વાકર્ષણ બળ વડે નહીં, કેવા બળ વડે? બાહ્ય બળ વડે. સ્પ્રિંગ બળ વડે નહીં, કેવા બળ વડે? બાહ્ય બળ વડે. વિદ્યુત બળ વડે નહીં, બાહ્ય બળ વડે. ચુંબકીય બળ વડે નહીં, બાહ્ય બળ વડે. અહીંયા બાહ્ય બળ વડે તમે કાર્ય કરો છો તો સ્થિતિ ઉર્જા સંગ્રહાશે, ઉર્જા એમાં સંગ્રહાશે. તમે કાર્ય કરશો ને તો ઉર્જા એમાં સંગ્રહાશે. તમને ખબર હશે સ્પ્રિંગ વાળા કિસ્સામાં આ સ્પ્રિંગ છે, આ m દળનો બ્લોક છે, બરાબર, આ સંતુલિત અવસ્થામાં છે. જો હું આ સ્પ્રિંગને બાહ્ય બળ લગાડું તો સ્પ્રિંગ બળ લાગશે ઉલટી દિશામાં, તમે આને ખેંચો તો સ્પ્રિંગ અંદરની દિશામાં, પછી છોડી દઉં તો અંદર જાય છે. આવું ઘર્ષણ બળમાં નથી થતું.
કે અહીંયાથી ગાડી લઈને હું અમદાવાદ ગયો અને મેં ગાડી પાર્ક કરીને મૂકી દીધું અને જાતે પાછી આવી જાય. સ્પ્રિંગમાં થાય છે. જો અહીંયાથી અહીંયા દૂર ગયો આટલું છોડી દીધું એની મૂળ જગ્યાએ પાછો આવવાનો ટ્રાય કરશે. કેમ? કારણ કે ઉર્જા સંગ્રહાય છે. આ માત્ર આ ચારમાં જ પોસિબલ છે, બાકી કશામાં પોસિબલ નથી. કે જે પોટેન્શિયલ એનર્જી છે, સ્થિતિ ઉર્જા છે, એ ગ્રેવિટેશનલ ફોર્સ, સ્પ્રિંગ ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ કે મેગ્નેટિક ફોર્સમાં સ્ટોર થાય છે એનર્જી. આ ત્રણ લાક્ષણિકતાઓ છે સંરક્ષણની બળની. યાદ રાખજો. સેમ ઇન ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળમાં તમે જુઓ, આ પેન છે, આ પેનને હું બેઝ લાઈન 0 માની લઉં છું. અહીંયાથી હું 2 મીટર ઉપર ગયો અને છોડી દીધો, પાછું આવી ગયો. કેમ? કારણ કે એમાં mgh જેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો હશે. તો એ સ્થિતિ ઉર્જા તમારે અહીંયા બી ભણવાની છે, જે વિદ્યુત બળ રિલેટેડ છે. તો આની જ અંદર આપણે રચ્યા બચ્યા રહીશું ટોટલ ચેપ્ટરમાં, જ્યાં સુધી કેપેસિટર ના આવી જાય. તો યાદ રાખજો, કરેલું કાર્ય પથ પર આધારિત નથી. કેમ? કારણ કે કુલમ બળ કેવું છે? કન્ઝર્વેટિવ ફોર્સ છે. કુલમ બળ કેવું છે ભાઈ? કન્ઝર્વેટિવ ફોર્સ છે. તો આ હું કાઢી નાખું છું. આઈ હોપ તમે નોંધી લીધું હશે. એ કન્ઝર્વેટિવ ફોર્સ અહીંયા ભણાવવાની જરૂર નથી, કારણ કે કાર્ય ઉર્જા પાવરમાં તમે બહુ જ ડિટેલમાં ત્યાં ભણો છો. કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી. બે પ્રકારના બળ હોય છે, સંરક્ષી અને અસંરક્ષી. ઘર્ષણ બળ અસંરક્ષી છે, બરાબર ને? એમાં ત્રણેયનું ફોલો થતું નથી. કુલમ બળ શું છે ભાઈ? સંરક્ષી એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે. બીજું Q0 ખૂબ જ સૂક્ષ્મ. તો આગળ બી પરીક્ષણ વિદ્યુતભાર 10 to 0, 0 માં બહુ નજીક સૂક્ષ્મ લેવામાં આવે છે. ફ્રેમ આવે છે કે નહીં જોઈ લો એક વખત. ફ્રેમ તો આવે છે, ફ્રેમ તો આવે છે. ચલો, તો Q0 ખૂબ જ સૂક્ષ્મ 10 to 0. તો ત્રીજું અલગથી એક લાક્ષણિકતા લખી જ દઈએ કે ચક્રીય પ્રક્રિયામાં કુલ કાર્ય કેટલું થઈ જશે? 0 થઈ. હરીફરીને એ જ જગ્યાએ તમે પાછા આવો તો 0 થઈ જશે. એચ.સી. વર્માનો એક ફેમસ જોક છે કે એનો નોકર જે છે એ એચ.સી. વર્માની વાઈફને કમ્પ્લેન કરે છે કે સરે મને જ્યારથી જોઈન કર્યું છે ત્યારથી મને સેલરી જ નથી આપી. તો એમના વાઈફ કહે છે કે ભાઈ કેમ આવું? એચ.સી. વર્માને પૂછે છે કેમ આવું? ઇટ ઇઝ જોક, નોટ રિયાલિટી. કેમ આવું? તો એ કહે છે કે ભાઈ આ માણસ કામ કરતો જ નથી. તો કે ના, હું તો જોઉં છું આખો દિવસ કામ કરે છે, કે વાસણ ને કચરા ને પોતું ને. કે ના કશું કામ કરતો નથી. તો કે કેવી રીતે? તો કે ઘરેથી નીકળે છે અને પછી સાંજે પાછું ક્યાં જાય છે? ઘરે. તો કુલ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. સ્થાનાંતર 0 તો કાર્ય 0. તો એટલે માટે સેલરી આપતા નથી. ચક્રીય પ્રક્રિયામાં કુલ કાર્ય 0. હરીફરીને એ જ જગ્યાએ તમે પાછા આવો તો કાર્ય 0. એનો મતલબ એ બી થાય કે A થી તમે B બિંદુ પર ગયા તો WAB બરાબર -WB. દિશા બદલાશે ખાલી. A થી B જાઓ કે B થી A, કરેલું કાર્ય કેટલું સમાન આવશે? WAB. આ બી એક વસ્તુ છે, ચોથું લખી નાખો કે WAB બરાબર WBA. અહીંયા હું બનાવી દઉં છું કે Q0 વિદ્યુત ભાર છે એ A થી ક્યાં ગયું? B બિંદુ પર. તો A થી B જાઓ કે B થી WAB બરાબર -WBA. બરાબર ને? આ કરેલું કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. સ્થિતિ ઉર્જા ભણીશું ત્યારે કહીશું તમને કે જે બાહ્ય બળ વડે અહીંયા કાર્ય, યાદ રાખજો અહીંયા જે કાર્ય છે ને, અહીંયા આ જે કાર્ય છે એ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. અહીંયા જે કાર્ય છે કેવું છે? બાહ્ય બળ વડે થતું કાર્ય છે. યાદ રાખજો, ઇલેક્ટ્રિક ફોર્સ વડે થતું કાર્ય નથી, બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે. યાદ રાખજો, અહીંયા લખેલું છે ને બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે. તો આટલું નોંધી લો. આઈ હોપ તમને ઘણું બધું અહીંયા ખબર પડી ગઈ હશે કે વિદ્યુત સ્થિતિમાનથી ડરવાની જરૂર નથી. આ કાર્ય જ છે, પણ પ્રતિકૂલમ. એક કુલમ દીઠ, એક એકમ વિદ્યુતભાર દીઠ +1 કુલમ વિદ્યુતભાર દીઠ થયેલું કાર્ય. તો એ વિદ્યુત સ્થિતિમાન છે. વોલ્ટેજથી, વોલ્ટથી ડરવાની જરૂર નથી. શરૂઆતમાં સ્થિતિમાન શબ્દ તમને હેવી લાગે છે, પણ છે નહીં. કરેલું કાર્ય પ્રતિ એકમ ધન વિદ્યુતભાર આ છે તમારું. તો આનું આપણે ડેરિવેશન જોઈએ કે કેટલું થાય છે. ત્યાં સુધી આટલું તમે નોંધી લો. ચલો, તો આગળ વધીએ. આઈ હોપ તમે નોંધી લીધું હશે. વ્યાખ્યા લખાઈ દઉં, એની તારવણી કરીએ કે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. એવો બોર્ડમાં પ્રશ્ન આવી શકે.
સાઈડ બદલી નાખીએ તો બોર્ડ વધારે સાફ થઈ જાય. ચલો ફરીથી અહીંયા હું જે સૂત્ર છે એ લખી દઉં છું જેથી કરીને તમને ગ્લિમ્સ મળી રહે કે છે શું. વી એ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એક્સટર્નલ ઇન્ફિનિટી થી એ ડિવાઇડેડ બાય એકમ ધન વિદ્યુત ભાર. તો અહીંયા જો હું વ્યાખ્યા લખું છું જેથી તમને ફીલ આવે કે છે શું. જ્યાં સુધી ફીલ ના આવે ને રાશિનો ત્યાં સુધી ભણવાની તમને મજા ના આવે. દાખલા તરીકે કિલોગ્રામ, તો તમને ફીલ છે, હું કહું 60 કિલોગ્રામ, 100 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ, તો તમને લાગશે યાર 1000 કિલોગ્રામ તો બહુ મોટું છે. કેમ? તમને તમારા વજનનો ખ્યાલ છે, તમને સાપેક્ષ ખબર છે કે કિલોગ્રામ કેટલો હોય છે. તો જ્યાં સુધી ફીલ નહીં હોય ને રાશિનો ત્યાં સુધી મજા આવશે નહીં. તો અહીંયા જુઓ, એકમ ધન વિદ્યુત ભારને, કોને? એકમ ધન વિદ્યુત ભારને એક આકૃતિ બી આપણે નાની બનાવી લઈએ અહીંયા કે આ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, બરાબર. આ એનું વિદ્યુત ક્ષેત્ર છે. આ એનું વિદ્યુત ક્ષેત્ર છે. અચ્છા, આ કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલું બિંદુ માની લો કે એ છે. પી આપવું તો પી આપી દો, એ છે. ચલો, બીજું કોઈ વિદ્યુત ભાર અનંત અંતરે બી બિંદુ, કેટલા અંતરે? અનંત અંતરે બી બિંદુ આગળ લઈ લીધું છે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર, ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર તો ખબર છે ને, સૌથી નાનો અને ધન હોય છે એમ કરીને. અચ્છા, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા કોઈ બિંદુએ, એકમ ધન વિદ્યુત ભાર Q0 ને વિદ્યુત ક્ષેત્રના આપેલા કોઈ બિંદુ એ આગળ, વિદ્યુત ક્ષેત્રના આપેલા, વિદ્યુત ક્ષેત્રમાં લખો ને, વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુએ કોમા. આટલું સમજાઈ ગયું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અથવા જે કુલમ બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં. જો કુલમ બળ આ પ્લસ ક્યુ છે, તમે આ પ્લસ ક્યુ ને અહીંયા મૂકો, પ્લસ ક્યુ ને, તો અપાકર્ષણ થશે ને, આ પ્લસ ક્યુ ને પકડી રાખો અને આમ બળ લાગશે, તો એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અચળ વેગે, શરત બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે સ્થિતિ ઉર્જામાં ગતિ ઉર્જામાં ફેરફાર 0, અચળ વેગે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું, જે બિંદુ લાવીએ છીએ તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર કયો? આ ને અનંત અંતરેથી, શું અનંત અંતરે છે? યસ, થી વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુ, કોઈ બિંદુએ, એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ આમ લાગશે, તમારે એને તો જ બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે ને, નોટ નેસેસરીલી હવે ટાઈમ. બાહ્ય બળ વડે, કુલમ બળ વડે નહીં, બાહ્ય બળ વડે અચળ વેગે, વેગ કેવો રાખવાનો છે? અચળ રાખવાનો છે. વેગ કેવો રાખવાનો છે ભાઈ? અચળ. આ સમગ્ર પ્રક્રિયા શરત છે, આ સમગ્ર પ્રક્રિયામાં ડેલ્ટા કે 0 એટલે v અચળ હોય ને, એનો મતલબ 1/2 mvf -2 1/2 mvi2 = 0. ફાઇનલ જે ગતિ ઉર્જા છે, અંતિમ ગતિ ઉર્જા, શરૂઆતની ગતિ ઉર્જા સરખી હોય તો એનો તફાવત કેટલો થઈ જશે? 0. એટલે અચળ વેગે ડેલ્ટા કે 0 થી કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો આને તમે નોંધી લો, તો પછી આપણે આગળ વધીએ. યાદ રાખી લેજો, તો તમે વિદ્યુતભારની જગ્યાએ દળ મૂકી દો તો ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા થઈ જશે, બરાબર ને? તો
to bring unit charge from infinity distance to given point of electric field, work done against field keeping velocity constant or delta k, kinetic change in kinetic energy 0, the work done is called electrostatic potential. बराबर ना? Work done to bring unit charge from infinity distance, શરતો કઈ છે, કન્ડિશન કઈ છે, એક ડેલ્ટા કે 0 વેગ અચળ, બીજું આપેલ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશા છે ને, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, જો બહારની તરફ છે, અને કાર્ય તમે આમ કરાવો છો, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અગેન્સ્ટમાં જે વર્ક કરવું પડશે એ તમારું શું થઈ જશે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ થઈ જશે. Work done to bring unit charge from infinite distance to given point of a electric field or in electric field, work done against electric field keeping delta k 0 or velocity constant is called electrostatic potential. તો આને નોંધી લો. તો આનું બિંદુવત વિદ્યુત ભારના કારણે જે સૂત્ર છે એ આપણે તારવી દઈએ. ચાલો, આઈ હોપ તમને યાદ રહી જશે બધી શરતો. આઈ હોપ તમને બધી શરતો યાદ રહી જશે. ચાલો, કાઢી દઉં. થોડું ટ્રાય કરું આ વ્યાખ્યાને રાખીને નવો પ્રશ્ન આપણે કરી દઈએ. કાઢી દો યાર, જગ્યાનો અભાવ છે આપણા જોડે. પ્રેમ તો ચાલુ છે ને? ચાલુ છે. ચાલો, તો પ્રશ્ન શું છે? બિંદુવત વિદ્યુત ભાર ને કારણે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર તારો. યાદ રાખજો, બધા સૂત્રો આપણે કોના માટે તારવ્યા છે? એફ માં બી તમને ખબર છે ને, બિંદુવત વિદ્યુત માટે F = k q1 q2 પર r સ્ક્વેર E = k q by r સ્ક્વેર. બીજી એક વસ્તુ તમને કહું કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એમાં બહારથી કોઈ છેડછાડ તમે કરતા નથી. વિદ્યુત સ્થિતિમાન એ બાહ્ય ગુણધર્મ છે, તમારે બહારથી કામ કરવું પડે છે. વિદ્યુત ક્ષેત્ર, મારો લુક, મારી હાઈટ, મારી ઊંચાઈ એ મારા આંતરિક ગુણધર્મ છે. પણ મારે અહીંયાથી કોઈ જગ્યાએ જવા માટે કરવું પડતું કાર્ય મારે ગાડી યુઝ કરવી પડશે, બાહ્ય ગુણધર્મ જેવું થઈ જશે. બરાબર? કહેવા માટે, સમજાવવા માટે. તો બિંદુવત વિદ્યુતભારના કારણે આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારો. તો એક કામ કરીએ, એક બિંદુવત વિદ્યુતભાર લઈ લઈએ આપણે. અહીંયા બિંદુવત વિદ્યુતભાર મેં લઈ લીધો Q. આ Q થી આર અંતરે હું શું લઈ લઉં? P બિંદુ લઈ લઉં. આ Q થી આર અંતરે મેં શું લઈ લીધું? P બિંદુ લઈ લીધો. અચ્છા, ફ્રેમ જોઈ લો એક વખતે. કપાતું તો નથી ને કશું? ના. ચાલો, Q થી આ P બિંદુ, અહીંયા આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. VP કેટલું થાય બિંદુવત વિદ્યુતભારના કારણે. આના કારણે હું વિદ્યુત ક્ષેત્ર નથી ડ્રો કરતો. આના કારણે હું વિદ્યુત ક્ષેત્ર ડ્રો નથી કરતો. બરાબર? હું શું કરું? અનંત અંતરે એક બિંદુ લઈ લીધું મેં, ગમે તે બિંદુ લઈ લો, PQ બિંદુ લઈ લો. ચાલો, બરાબર? અહીંયા મેં શું મૂકી દીધું? એકમ ધન વિદ્યુતભાર Q0. તો Q0 થી આ હું કેવી રીતે વ્યાખ્યાયિત કરું છું એનો રસ્તો બતાડું છું. મારે આટલું જ રકમમાં આટલું જ આપેલું છે. તો મેં શું કર્યું? અનંત અંતરે કોઈ Q0 લઈ લીધું, એને અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ હું શોધી લઉં તો વાત બની જશે. એનો મતલબ VP ની થઈ જશે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ. હું લાવીશ ને અહીંયાથી, ક્યાંથી Q થી P સુધી, અપોન, એટલે આ બી મારે શું લખવું પડશે? VP માઇનસ VQ લખવું પડશે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અપોન Q0. અચ્છા, VQ જે છે એ 0 થઈ જશે. કેમ? અંતર કેટલું છે? અનંત અંતર. તમે કહેશો આવી ડિઝાઇન કેમ બનાવી, સીધી કેમ ના બનાવી? તો આપણે હાલ જ વાત થઈ ગઈ છે કે થયેલું કાર્ય અથવા કરેલું કાર્ય એ પથ ઉપર આધાર રાખતું નથી. અહીંયાથી આવો તો સરખું જ થવાનું છે. VQ 0 થઈ જશે અનંત અંતરે. હા કે ના? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. તો આ શું વધ્યું? VP = W એક્સટર્નલ Q થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અપોન Q0. તો એનો મતલબ જો હું W એક્સટર્નલ શોધી નાખું, બાહ્ય બળ વડે થયેલું કાર્ય, તો વાત પતી જશે. અચ્છા, તો આને યાદ રાખો એક તો કે VP = W એક્સટર્નલ
Q2P अपॉन Q0. अच्छा, ટ્રાય કરીએ અહીંયા આપણે જગ્યા પૂરવાનો. તો હું આ શોધવાનું ટ્રાય કર્યું, W એક્સટર્નલ Q થી P સુધી. હવે એક વસ્તુ તમે મને કહો, જેમ જેમ હું અહીંયાથી નજીક આવતો જઈશ તેમ તેમ બળ શોધવાના સૂત્રો કેટલા છે? એક તો F ડોટ ડેલ્ટા એક્સ બળ કાર્ય શોધવાના, બીજું F ડોટ ડીએક્સ, ત્રીજું F2x ના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ. જ્યારે બળ અચળ હોય તો આ સૂત્ર વપરાય, જ્યારે બળ બદલાતું હોય તો આ સૂત્ર બદલાય, અને જો ગ્રાફ આપ્યો હોય F2x નો તો આલેખમાં જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ તમારું કરેલું કાર્ય થઈ જશે. તમે કાર્ય ઉર્જા પાવરમાં ભણી ગયા છો. અચ્છા, અહીંયા જુઓ, અંતર જેમ જેમ ઘટતું જશે તેમ તેમ બળ વધતું જશે, તેમ તેમ કાર્ય મારે વધારે કરવું પડશે. અંતર જેમ જેમ ઘટતું, કુલમ બળ તમને ખબર છે ને, અંતર ઘટે તેમ કુલમ બળ વધશે, તો અંતર ઘટશે તેમ બળ વધતું જશે. એનો મતલબ વેરિયેબલ છે, ચલિત બળ છે. કેવું બળ છે? ચલિત બળ છે. અને ચલિત બળના કિસ્સામાં તમે સૂત્ર શું મૂકશો? ચલિત બળના કિસ્સામાં તમે સૂત્ર મૂકશો W ઇઝ ઇક્વલ ટુ F dx. W ઇઝ ઇક્વલ ટુ F dx. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે કે ઇન્ફિનિટી, તમે આને થોડું અહીંયા dx અંતર થોડું અહીંયા લાવો તો બી હજુ બી શું છે? ઇન્ફિનિટી. તો W પછી 0 જ રહેશે એમને તમે કરતા જશો તો. કારણ કે અનંત અંતરે તમે એવું માનો છો વિદ્યુત ક્ષેત્ર છે નહીં. જો વિદ્યુત ક્ષેત્ર અનંત અંતરે ના હોય તો F ઇઝ ઇક્વલ ટુ QE, લાગતું બળ 0. બળ 0 હોય તો કાર્ય કરવું જ નહીં પડે ને. તમે હંમેશા કોઈ લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરો છો, નહીં તો કાર્ય થયું કહેવાય જ ના, જો લાગતું બળ ના હોય તો હું એક કામ કરું, હું ઇન્ફિનિટી થી P જવાની જગ્યાએ P થી Q જતો રહું. હું એમ કહું છું તમને કે હું Q થી P જવાની જગ્યાએ P થી Q જતો રહું. હાલ જ આપણે એક ચર્ચા થઈ ગઈ હતી કે તમે P થી Q જાઓ બરાબર શું થઈ જશે? Q થી P. છેલ્લે નિશાની ચેન્જ કરી દઈશું, એમ બી આપણે ખાલી મૂલ્ય જ શોધવાનું છે. તમે P થી Q જાઓ કે Q થી P, તો હું Q થી P શોધવાની જગ્યાએ શું શોધું? P થી Q. તો કાર્યનું મૂલ્ય તો સેમ રહેશે ને ભાઈ. આ બી mgh છે ને આ બી mgh. સરકસી બળના કિસ્સામાં, ઘર્ષણ બળમાં આવું નહીં થાય. તારવવામાં 2 મિનિટ લાગશે, પણ જ્યાં સુધી તમે કન્સેપ્ટ નહીં સમજો, ત્યાં સુધી ફીલ નહીં આવે, ત્યાં સુધી મજા આવશે નહીં. તો હું અહીંયાથી બી તારવી દઉં, પણ અહીંયાથી તમે જુઓ, હું અહીંયાથી dx અંતર હલાવું, નાનું અંતર, અહીંયાથી હું આટલા અંતરે આવ્યો તો હજુ બી તો ઇન્ફિનિટી છે ને. ઇન્ફિનિટીમાં તમે +1 કરો કે -1 કરો, શું ફરક પડવાનો છે? હા કે ના? તો હું એક કામ કરું, હું ઊંધું શોધી નાખું. P થી Q નિશાની આપણે શું કરી દઈશું? ચેન્જ કરી દઈશું. અચ્છા, તો અહીંયાથી મેં શું કર્યું? અહીંયાથી dx જેટલું અંતર, હું બિંદુવત વિદ્યુતભારને અહીંયાની જગ્યાએ હું અહીંયા લઈ લઉં છું. કાર્ય તો એટલું જ કરવું પડશે ને, Q0 થી અનંત અંતરે. તો મૂલ્ય તો એટલું જ આવશે અનંત અંતરેથી P. તો Q0 ને આપણે આ દિશામાં કાર્ય કરાવીએ. કેટલું અંતર કાપ્યું? dx જેટલું. અહીંયાથી માની લો અહીંયાનું અંતર કાપ્યું dx જેટલું, બરાબર? આટલું અંતર કાપ્યું dx જેટલું સૂક્ષ્મ અંતર. આમાં તમારે બળ કેટલું લગાડવું પડતું હશે? આ પેનને મેં માની લો 2 ન્યૂટન થી પકડી છે આ દિશામાં, તો આને છોડાવવા માટે કે ગતિ કરાવવા માટે આ દિશામાં 2 ન્યૂટન જેટલું બળ લગાવતો અચળ વેગે ગતિ કરશે. હા કે ના? તો અહીંયા આ બળ કયું છે? F એક્સટર્નલ છે. તો હું તમને એમ કહું છું કે આ જે F એક્સટર્નલ છે એ ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે કુલમ બળ જેટલું જ લગાવવું પડશે તમારે આ કિસ્સામાં. બાહ્ય બળ પણ કેટલું લગાવવું પડશે? બાહ્ય બળ જેટલું આને આ Q0 ને જકડી રાખ્યો હશે એટલું બળ એને છોડાવવા માટે લગાવવું પડશે. હા કે ના? જો અહીંયા આની સ્થિતિ ઉર્જા છે, અહીંયા મારે કેટલું બળ લગાવવું પડશે? ગુરુત્વાકર્ષણ બળ વડે જેટલું નીચે કે mg જેટલું બળ લગાવું તો ઉપરની તરફ. હા કે ના? તો હું એમ કહું છું, તો આ શું થઈ જશે? આ થઈ જશે કે Q0 upon r² થઈ જશે. હા કે ના? કે Q0 upon r² થઈ જશે. અચ્છા, ફરીથી રિપીટ કરું, આપણે અહીંયા આ સમીકરણમાં જે વર્ક છે ને એ શોધવાનો ટ્રાય કરીએ છીએ. તો તમને વર્ક ચલિત બળ છે, એના કારણે ફોન આવી ગયો વચમાં. આઈ હોપ કે કશું કપાયું નહીં હોય. પ્રેમ તો ચાલે છે. અને ફ્લાઇટ મોડમાં નાખી દઈએ આપણે એક વખતે. ચાલે છે. ચાલો,
તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F એક્સટર્નલ dx, એટલે બાહ્ય બળ. પણ આ બાહ્ય બળ અહીંયાથી અહીંયા સુધી, અરે ભાઈ સર આ તો પ્લસ છે, આ બી ધન વિદ્યુત ભાર છે, તો આને ધક્કો મારી દો, અપાકર્ષણ થશે, એની જાતે જતું રહેશે. હા કે ના? આ બી ધન વિદ્યુત ભાર, આ બી ધન વિદ્યુત ભાર, અપાકર્ષણ, આને ધક્કો માર્યો, એ ચાલતા 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 ક્યુ આગળ આ ક્યુ બિંદુ આગળ જતું રહેશે. આને ક્યુ લીધું છે, આને બી ક્યુ લીધું છે. ભાઈ આ ક્યુ બિંદુ છે, વિદ્યુત ભાર નથી, યાદ રાખજો આટલું. કાં તો તમે આને એક્સ કરી નાખજો ક્યુ ની જગ્યાએ, વાંધો નહીં, ચલો બરાબર ને. આ ક્યુ વિદ્યુત ભાર છે અને આ બિંદુ છે. તો હું એમ કહું છું આ ધન તો અપાકર્ષણ, તો આને થોડું ધક્કો મારું તો ચાલવા લાગશે. તો કાર્ય કરવાની શું જરૂર છે? પછી કાર્ય કરવાની જરૂર એટલા માટે છે કે વ્યાખ્યામાં લખ્યું છે આપણે ગતિ ઉર્જા કેવી રાખવાની છે. ગતિ ઉર્જામાં ફેરફાર 0, એટલે કે વેગ અચળ રાખવાનો છે. તો અહીંયા બળ વધારે લાગશે, શરૂઆતમાં વેગ વધારે હશે, જેમ જેમ દૂર જશે તેમ તેમ આના કારણે Q0 પર બળ ઘટતું જશે, તો વેગ ઓછો થતો જશે. તો મારે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે પેલી સાઈડ. એટલા માટે તમારે કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડશે? દરેક બિંદુએ જેટલું Q લાગતું હશે એટલું તમારે કાર્ય કરવું પડશે. હા કે ના? એટલું કાર્ય કરવું પડશે. અચ્છા, તો અહીંયાથી જો હું અહીંયા લખી દઉં છું કે W ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ dx. દિશા તો બંનેની સમાન જ છે. હા કે ના? તો આ થઈ જશે F એક્સટર્નલ dx cos 0, અને cos 0 નું મૂલ્ય 1, અને F એક્સટર્નલ કેટલું થશે? F ઇલેક્ટ્રિક જેટલું, એટલે કે કુલમ બળ જેટલું, dx ઇન્ટુ 1. અચ્છા, તો લિમિટ ક્યાંથી ક્યાંની આવશે? લિમિટ આવશે P થી તમે ક્યાં લઈ જાઓ છો એને? અનંત અંતરે. P થી તમે ક્યાં લઈ જાઓ છો એને? અનંત અંતરે. તો P થી ઇન્ફિનિટી કે Q0 અપોન શું થઈ જશે? x² dx થઈ જશે. તમે આ અંતર કેટલું છે? આ જે અંતર છે એ માની લો x અંતર છે, તો કે Q0 કેટલું થઈ જશે? x² dx થઈ જશે. હા કે ના? આટલું થઈ જશે ને? ભૂલ તો નથી કરતા કશું? આને છે ને dr જેટલું જ અંતર કપાવો ને, અહીંયાથી આ dr જેટલું જ અંતર કપાવો, તો તમારે અલગથી અંતર વિચારવાની જરૂર પડે નહીં. બરાબર ને? r² બરાબર છે. એક બીજી બી રીત છે, એચસી વર્માની બુકમાં આપેલી છે, x² dx કરીને, પણ વાંધો નહીં, ચાલશે. બરાબર? તો આ થઈ જશે F ઇલેક્ટ્રિક dx ઇઝ ઇક્વલ ટુ k Q0 r². આ dr થઈ જશે. બરાબર ને? આ શું થઈ જશે? dr જેટલું સૂક્ષ્મ અંતર તમે કાપ્યું છે. બરાબર? કેટલું સૂક્ષ્મ અંતર કાપ્યું? r અંતરે dr જેટલું સૂક્ષ્મ અંતર કાપ્યું તમે. અચ્છા, ચાલો. આઈ હોપ તમે ત્યાં આગળ એ નોંધી લીધું હશે. તો આ થઈ જશે W ઇઝ ઇક્વલ ટુ કે Q0 બહાર આવશે, અને આ થઈ જશે P થી અનંત અંતરે તમે લઈ જાઓ છો 1/r² dr. શું થઈ જશે? 1/r² dr. ખોટું તો નથી લખતા? બરાબર છે. ચાલો, તો આ થઈ જશે કે Q0 1/r² ને આવું લખાય, P થી ઇન્ફિનિટી r -2 dr. તો કે Q0 r -2 + 1 -2 + 1 P થી ઇન્ફિનિટી. અચ્છા, આ P એટલે r અંતર છે ને? P એટલે અંતર, મેં અંતરના એમાં લખ્યું છે ને, તો P બિંદુ કરતા r અંતર આપણે લખી દીધું કે Q0. આ થઈ જશે r ની -1, નીચે -1 r થી અનંત. તો આ થઈ જશે કે Q0 -1/r, r થી ઇન્ફિનિટી. r થી ઇન્ફિનિટી -12 લઈ લો, -કે Q0 1/∞ 1/r. ફ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. યસ, ફ્રેમમાં તો આવે છે. અચ્છા, અહીંયા કાઢી નાખવા. આઈ હોપ તમે નોંધી લીધું હશે. અહીંયાથી બહુ આસાન ડેરિવેશન છે આનું, બહુ જ આસાન ડેરિવેશન છે. તો આ થઈ જશે W ઇઝ ઇક્વલ ટુ -કે Q0 1/∞ કેટલું થઈ જશે? 0 થઈ જશે. વધ્યું શું? 1/r².
આર, તો આ થઈ જશે કે ક્યુ ક્યુ0 બાય આર. યાદ રાખજો આ કામ આવશે સ્થિતિ ઉર્જા વખતે. આટલી તો ઉર્જા સંગ્રહશે કે Q1 Q2 બાય આર જેટલી. યાદ રાખજો આને, યાદ રાખજો આને. તો કે ક્યુ ક્યુ0 અપોન આર થઈ ગયું. અચ્છા, શું કરીશું હવે? આ જે ડબલ્યુ આવ્યો એનું મૂલ્ય આપણે આ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ. આ જે ડબલ્યુ આવ્યું એનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ. જે ડબલ્યુ આવ્યું એનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ. તો વીપી બરાબર કે ક્યુ ક્યુ0, એક ક્યુ0 ઓલરેડી નીચે છે, આર. આટલો ભાગ તમારો ડબલ્યુ છે કે ક્યુ0 બાય આર. તો અહીંયા જો ક્યુ0 ક્યુ0 કેન્સલ, તો શું આવ્યું? કે ક્યુ બાય આર. તો વીપી બરાબર કે ક્યુ બાય આર. વીપી બરાબર શું આવ્યું? કે ક્યુ બાય આર. એટલે કે બિંદુવત વિદ્યુતભાર માટે વીપી ચલે છે 1/r. ગ્રાફ કેવો આવશે એનો? આ બહુ ચર્ચા નહીં કરવું હવે. આવો ગ્રાફ આવશે. તો યાદ રાખો F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય આર સ્ક્વેર. Q1 ધારો કે મેઇન તમારો વિદ્યુતભાર છે, તો Q Q0 કરી દો આ સંદર્ભમાં. Q Q0 બાય આર સ્ક્વેર. E ઇઝ ઇક્વલ ટુ કે Q બાય આર સ્ક્વેર અને V ઇઝ ઇક્વલ ટુ કે Q બાય આર. આ બે સદિશ છે અને આ અદિશ છે. જો કે Q બાય આર સ્ક્વેર, કે Q બાય આર સ્ક્વેર અને કે Q બાય આર. તો બિંદુવત વિદ્યુતભાર માટે આ સૂત્ર છે તમારું VP બરાબર કે Q બાય આર. કેવી રીતે શોધ્યું? W ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr અથવા F ડોટ dx નો ઉપયોગ કરીને આપણે શોધ્યું છે. કન્સેપ્ટમાં મેં તમને એક ખાલી કીધું કે Q થી P લાવો કે P થી Q લાવો, વર્ક ડન તો સરખો જ હશે, ખાલી દિશા બદલાય છે એમાં, તો એમાં કોઈ ખોટું છે નહીં. તો સૌથી પહેલા મેં શું કર્યું? તમને આ શીખવાડ્યું. એના પછી મેં કીધું W એક્સટર્નલ શોધવું પડશે. તો W એક્સટર્નલ માટે સંકલન F dx. F કેટલું મૂકવું પડશે તમારે? જેટલું કુલમ બળ લાગતું હશે એટલું. છે બાહ્ય બળ, ઇલેક્ટ્રિક ફોર્સ નથી, પણ કારણ કે સંરક્ષિત બળ છે, બીજું કોઈ બળ હાજર નથી, એટલા માટે તમારે કેટલું બળ લગાડવું પડશે? F એક્સટર્નલ, F કુલમ જેટલું વિદ્યુત બળ જેટલું Q આને બળ લગાડતું હશે એટલું બળ લગાડવું પડશે એને લઈ જવા માટે. તો ધેટ ઇઝ કે Q Q0 અપોન આર સ્ક્વેર dr. આનું સંકલન તમે કરી દીધું, બરાબર ને? જે પદ તમારે યાદ રાખવાનું છે ને એ આ છે કે Q Q0 બાય આર સ્ક્વેર dr. અચળ પદો બહાર લઈ લો અને 1/r સ્ક્વેર dr નું શું કરી દો? સંકલન કરી દો. ક્યાંથી ક્યાંનું? P થી Q નું અથવા Q થી P નું. એટલે કે આર અંતરથી ઇન્ફિનિટી અંતર, આર અંતરથી ઇન્ફિનિટી અંતર, આર થી ઇન્ફિનિટી, આર થી ઇન્ફિનિટી. તમે આર થી ઇન્ફિનિટી કે ઇન્ફિનિટી વર્ક ડન તો સરખું જ થવાનું છે, બરાબર? તો યાદ રાખી લો VP બરાબર કે Q બાય આર. યાદ રાખી લો VP બરાબર કે Q બાય આર. P બિંદુએ કેટલું થશે? VP બરાબર કે Q બાય આર. ઇમ્પોર્ટન્ટ ડેરિવેશન છે દાખલો ગણવા માટે બી અને થિયરી માટે બી. તો આ બિંદુવત વિદ્યુત સ્થિતિમાન માટે આપણે પ્રોપર સૂત્ર તારવ્યું Q ના ટર્મમાં. તો આટલું તમે નોંધી લો. ઓલરાઈટ, તો હવે વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાનો નિયમ. જો ફ્લો એવો જ ચાલે છે. ફ્લો પેલા બળ તમે ચર્ચા કરી પેલા લેક્ચરમાં, પેલા ચેપ્ટરમાં, પહેલા જ લેક્ચરમાં. એના પછી તમે બિંદુવત વિદ્યુતભાર માટે બળની ચર્ચા કરી. એના પછી સંપાતપણાનો નિયમ જોયો, વિદ્યુત ક્ષેત્ર, એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવ્યું. સૂત્ર તારવ્યા પછી સંપાતપણાનો નિયમ જોયો એન્ડ સો ઓન. સાઈડ ચેન્જ કરી દઈએ થોડી તો સફાઈ થોડી સારી થઈ જાય. ઓલરાઈટ, ફ્રેમ ચાલુ છે કે નહીં? ચાલુ છે. ચલો, તો અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર? કશું છે નહીં. કેવી રાશિ છે વિદ્યુત સ્થિતિમાન? અદિશ રાશિ છે. આકૃતિ બનાવી દઉં. એક Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે, Q3 વિદ્યુતભાર છે. P બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. અહીંયા અંતર R1 છે, આ અંતર R2 છે, આ અંતર R3 છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ચલો આને હું -Q2 લઈ લઉં. આને શું લઈ લીધું? -Q2. બરાબર? તો કુલ વિદ્યુત સ્થિતિમાન P બિંદુ આગળ બરાબર V1 + V2 + V3. હા કે ના?
તો આના કારણે 2 પોઈન્ટ પ્રિન્સિપલ, આ બે વચ્ચે લાગતું હોય તો આની ચર્ચા નહીં કરવાની, આ બે વચ્ચે લાગતું હોય તો આની ચર્ચા નહીં કરવાની, આ બે વચ્ચે લાગતું હોય તો આની ચર્ચા નહીં કરવાની, આ બંને વચ્ચેનું શોધવાનું હોય તો આના બંનેની ચર્ચા નહીં કરવાની. પહેલા સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતપણામાં આ બધી ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે. તો અહીંયા Q1 ના કારણે P બિંદુ આગળ KQ1/R1, Q2 ના કારણે KQ2/R2. એંગલની કોઈ ચિંતા કરવાની છે નહીં, કારણ કે શું છે, અદિશ. પેલામાં તો વિદ્યુત ક્ષેત્રમાં ખબર છે ને, અહીંયાથી ખૂણો, હા, તે બધું સદિશ સરવાળા બાદબાકી હતા. અને આ KQ3/R3, તો આ થઈ ગયું KQ1/R1 માઇનસ KQ2/R2 KQ3/R3. n હોય તો n સુધી જવા દો, KQN/RN. આ થઈ ગયું તમારું સંપાતપણાનું સિદ્ધાંત. ફિનિશ. આના દાખલાઓ તમે ચોપડીમાં બી તમને મળી જશે એનસીઆરટી ની, અને કોઈ બી સાહિત્યમાં બહુ સિમ્પલ દાખલા મળી જશે. આનું મૂલ્ય આપેલું હશે, જ્યાં માઇનસ વિદ્યુતભાર હોય ત્યાં માઇનસ વિદ્યુતભાર નાખી દો તો જવાબ તમારો આવી જશે. કોઈ દિશાની ઝંઝટ છે નહીં, એંગલની ઝંઝટ છે નહીં, કારણ કે કેવી રાશિ છે, અદિશ રાશિ છે. તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાનો નિયમ. અને સંપાતપણાનો નિયમ તમને ખબર છે, બહુ યુઝફુલ છે. સંપાતપણાના નિયમ પછી તમે ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર, ત્રિકોણના કારણે, ચતુષ્કોણના કારણે, અલગ અલગ જ્યોમેટ્રી, અલગ અલગ ગોઠવણના કારણે તમે વિદ્યુત ક્ષેત્રને બધું શોધ્યું હતું. જવા દઈએ આગળ. ચલો, તો દાખલો કરી લઈએ એક તટસ્થ બિંદુ વાળો. બાકી દાખલા આમાં શું કરાવવું, આમાં બીજું કશું નથી. સ્થિતિમાન અદિશ રાશિ છે, સીધું KQ1/R1, KQ2/R2, KQ3/R3. એંગલની કોઈ ચર્ચા કરવાની નથી. અહીંયા જેવું તમે ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં અને બળમાં કરતા હતા એવી કોઈ ચર્ચા કરવાની નથી. સીધું જ 1/KQ1/R1, KQ2/R2, KQ3/R3 and so on. બીજી કોઈ ચર્ચા કરવાની છે નહીં. બરાબર. તો સીધું તમને ન્યુટ્રલ પોઈન્ટ એટલે કે તટસ્થ બિંદુના દાખલો આમાં કરાવી દો, કારણ કે પેલા દાખલા કરાવીને કોઈ મતલબ નથી, બહુ સિમ્પલ દાખલા છે. બરાબર. +Q અને અહીંયાથી માની લો R અંતરે -3Q વિદ્યુતભાર છે. તો આપણને એમ કે છે કે કુલ સ્થિતિમાન +Q અને -3Q ને જોડતી રેખા પર કઈ જગ્યાએ થશે. બરાબર. એક તો આ કેસો બંને સાઈડ થશે, બહાર બી થશે, અંદર બી થશે, કારણ કે આ સદિશ થોડું છે, સદિશ નથી. એન્ટાયર ડિફરન્ટ વસ્તુ છે. તમે વિદ્યુત ક્ષેત્રની અહીંયા કોપી કરવા ના જતા. એન્ટાયરલી ડિફરન્ટ વસ્તુ છે. કેમ? કારણ કે અહીંયા તમે કરવું પડતું કાર્ય બાહ્ય બળ વડે, અને વિદ્યુત ક્ષેત્ર એની આંતરિક રાશિ છે. બંને અલગ અલગ વસ્તુ છે. બરાબર ને? બંને અલગ અલગ વસ્તુ છે. તો અહીંયા જો તટસ્થ બિંદુમાં યાદ રાખી લેજો, એક તો બંનેને જોડતી રેખાના કોઈ જગ્યાએ મધ્યમાં થશે. તો હું એક કામ કરું, માની લો કે આ બિંદુએ -Q થી x અંતરે કોઈ P બિંદુ છે, ત્યાં આગળ બંનેના કારણે થતું. બંનેના કારણે કેવી રીતે 0 થશે? જો અનંત અંતરેથી હું Q0 કેવો હશે? ધન વિદ્યુત ભાર. તો જુઓ, આ ઓપોઝ કરશે અને આ શું કરશે? મદદ કરશે. આ ઓપોઝ કરશે અને આ મદદ કરશે. તો બંનેમાંથી કયા બિંદુએ લઈને આવું તો જે નેટ સ્થિતિમાન છે, અહીંયા સુધી કરવું પડતું કાર્ય કેવું થાય? 0 થાય. એ શોધવાનું છે તમારે. તો કરવાનું કશું નથી. શું કરવાનું? V નેટ એ બિંદુએ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો એનો મતલબ V1 વત્તા V2 શું થવું જોઈએ? 0 થવું જોઈએ. એનો મતલબ KQ1/R1 KQ2/R2 0 થવું જોઈએ. K કોમન નીકળશે. Q1/R1 Q2/R2 K કોમન નીકળીને 0 થઈ જશે. 0. Q1 કેટલો છે? +Q. અંતર કેટલું છે? આ બિંદુ શોધવાનું છે ને, આ R1 છે, આ, અને અહીંયાથી આ R2 છે. તો R2 કેટલું થઈ જશે? R - x થઈ જશે. ભાઈ આખું R છે, તો R માંથી તમે x બાદ કરો તો R - x રહેશે ને. Q2 કેટલો છે? -3Q. અને આ થઈ જશે R - x = 0. તો આ થઈ જશે Q/x = 3Q. પેલી સાઈડ જશે R - x. Q શું થઈ જશે? Q બી અહીંયાથી જ કોમન લઈ લે. અહીંયા સંખ્યા તો અહીંયા મૂકીને આપણે. અચ્છા, તો અહીંયા જુઓ, આ થઈ જશે R - x/x = 3. તો R - x બરાબર 3x. તો R બરાબર 4x. તો x બરાબર R/4.
4. તમને પૂછી શકે કે પ્લસ ક્યુ થી અંતર કેટલું, તો r/4. અહીંયાથી પૂછે તો r માંથી r/4 માઇનસ કરી દો તો આ અંતર r માઇનસ x કરી નાખો તો અંતર બદલી જશે -3q. હવે પરીક્ષામાં આ કન્ફ્યુઝન ના થવું જોઈએ. ક્યાંથી તટસ્થ બિંદુ પૂછ્યું છે એ બહુ અગત્યનું છે, બરાબર ને? તો અહીંયાથી આ થઈ જશે x = r/4. અચ્છા, આ ઇનસાઇડ વાળું બિંદુ થઈ ગયું. કયું થઈ ગયું? આ ઇનસાઇડ વાળું, બરાબર ને? અહીંયા લખી નાખો ઇનસાઇડ, કારણ કે અહીંયા બંને આ કરવું પડતું કાર્ય ક્યાં આગળ 0 થશે એની વાત છે. અચ્છા, આઉટસાઇડ બી હશે, યાદ રાખજો, આઉટસાઇડ બી હશે. જવા દો અને આઉટસાઇડ જોઈ લઈએ. હવે આઉટસાઇડ જોઈ લઈએ. આઉટસાઇડ, તો આઉટસાઇડ કઈ જગ્યાએ હશે? નાના વિદ્યુતભાર તરફ. બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે વિદ્યુત ક્ષેત્રવાળા કિસ્સામાં. કેમ? અહીંયા તો આનો પ્રકોપ બહુ મોટો હશે. જેટલો વિદ્યુતભાર મોટો એટલો એનો વિરોધ મોટો. અહીંયા હું 10 કુલમ મૂકી દઉં તો દૂરથી લાવવા માટે પ્લસ Q0 નાનું છે, તો આના કારણે F = K Q1 Q2/r². Q બહુ મોટો હોય તો બળ બહુ મોટું હશે, તો વિરોધ બી બહુ મોટો હશે, તો કરવું પડતું કાર્ય વધી જશે. તો આ સાઈડ તો હશે જ નહીં. કઈ સાઈડ હશે? આ સાઈડ. તો અહીંયાથી x અંતરે હું કોઈ P બિંદુ લઉં, યાદ રાખજો નાના વિદ્યુતભાર તરફ, ત્યાં આગળ કેટલું થઈ જશે વિદ્યુત સ્થિતિમાન? 0 હોઈ શકે. અચ્છા, તો K Q1/r1 K Q2/r2 0, તો Q1/r1 Q2/r2 = 0, તો Q/x -3q r + x 0, r + x. આ તમારું પ્લસ q છે, આ તમારું માઇનસ q, તો r થી r + x થઈ જશે. અચ્છા, તો q/x = -3q r + x, q કેન્સલ, તો આ થઈ જશે r + x / x = -3. તો આ થઈ જશે r + x = -3x. માઇનસ માઇનસ બી જતું રહેશે ને? અચ્છા, અહીંયા માઇનસ રહેશે, અહીંયાથી જતું રહેશે. અચ્છા, 3x. તો r = 3x - x. ખોટું લખ્યું? 2xr. તો x = r/2 નાના વિદ્યુતભાર તરફ, બહારની તરફ. તો અહીંયા જુઓ, Vnet 0 અંદરની તરફ ક્યાં આવ્યું? x = r/4 આગળ, અને Vnet 0 આઉટસાઇડ નિયર સ્મોલર ચાર્જ, નાના વિદ્યુતભાર આગળ, r/2. તો નોંધી લો. આઈ હોપ આગળનો દાખલો બી તમે નોંધી લીધો હશે. મેં ટાઈમ નહીં આપ્યો તમને, પણ યુ કેન પોઝ એની ટાઈમ, રાઈટ? તો આને નોંધી લો કે ન્યુટ્રલ બિંદુ, યાદ રાખવાનું વિદ્યુત સ્થિતિમાનના કિસ્સામાં ન્યુટ્રલ બિંદુ અંદર બી હશે, બહાર બી હશે. અંદર બંનેને જોડતી રેખા પર કોઈ બી જગ્યાએ ગમે ત્યાંથી અંદર x લઈ અને તારવી લો, અને બહારની તરફ નાના વિદ્યુતભાર ની તરફ બહારની સાઈડ થશે. તો આટલું તમે નોંધી લો. ચલો આગળ વધીએ. ઈઝી ટોપિક છે, કશું છે નહીં. બસ શરૂઆતમાં પ્રસ્તાવના બહુ સારી રીતે આપવી પડે. રિંગના કારણે રિંગની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર નહીં, રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. એક રિંગ લઈ લઈએ, બ્લેક પેન થી લઈએ રિંગ. એક રિંગ લઈ લીધી, બરાબર? થોડું 3D લુક તમે કહેતા હોય તો આપી દઉં આને. ભૂતકાળમાં બી આપેલું છે. અલગ પૈસા લાગશે આના. ચલો, આ એની અક્ષ થઈ ગઈ. આની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ. સેન્ટર થી આ અંતર x લઈ લઈએ. P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બિંદુવત વિદ્યુતભાર વિતરણ કેટલું છે? પ્લસ Q જેટલો. ચાલુ છે કે નહીં ફ્રેમ? શું કરી દઈશું કે Q/x²? શું કરી દઈશું? આ બધા વિદ્યુતભારને હું કેન્દ્ર પર માની લઉં.
કે ક્યુ બાય x² થઈ જશે અહીંયા ક્યુ થી આ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે તમે જે સૂત્ર તાર્યું છે ને એ બિંદુવત વિદ્યુતભાર માટે છે. કોના માટે? બિંદુવત. આ એક્સટેન્ડેડ વિદ્યુતભાર વિતરણ છે. કેવું વિદ્યુતભાર વિતરણ? નિયમિત વિદ્યુતભાર વિતરણ છે. તો હું શું કરું? અહીંયા એક નાનો ટુકડો લઈ લઉં. કેવો? dq. હા કે ના? કેવો ટુકડો લઈ લીધો? dq. એ ટુકડાના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય. આ dq ના કારણે, આ dq ના કારણે, બાકી બધું જ ભૂલી જાઓ. આ dq ધ્યાનમાં રહો. આવું થઈ ગયું જુઓ. આ dq વિદ્યુતભાર છે અને આ p બિંદુ છે. તો અહીંયા તો આ થઈ જશે સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન સૂક્ષ્મ કાર્ય કે dq અપોન આ અંતર. તો આ અંતર કેટલું થશે? આ અંતર થશે r² પ્લસ x². r² પ્લસ x². આ અંતર. હા કે ના? r² પ્લસ x². શું કરો હવે? શું કરવાનું? બધાને જોડી નાખો. આ dq લઉં, આ dq લઉં, આ dq લઉં. એનો મતલબ એમ થયો બંને સાઈડ સંકલન કરી દો. તો dv ઇઝ ઇક્વલ ટુ k dq અંડર રૂટ r² પ્લસ x². જોજો હું કોઈ પણ જગ્યાએ dq લઉં. આ રિંગ છે. વિદ્યુત ક્ષેત્ર અટેન્ડ કરેલું હશે બધા લેક્ચરો તો આસાન પડશે. આ રિંગ છે. તો રિંગના કેન્દ્ર પરથી x તો દરેક વખતે કોઈ પણ dq ટુકડો લઉં. આ x તો અચળ જ છે. કોઈ પણ dq ટુકડો લઉં. rb અચળ છે. હા કે ના? ભાઈ rb અચળ છે અને x બી અચળ છે. તો એ તો બહાર આવી જશે. માત્ર શું ફેરફાર થાય? કશું નહીં. dq 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 જોડવાના છે. તો આ થઈ જશે v. બરાબર કે નહીં? p પોઈન્ટ ઉપર k અપોન r² પ્લસ x² સંકલન dq. સંકલન dq કેટલું થાય? બધા dq 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 ને જોડી દો. કુલ વિદ્યુતભાર કેટલો મળે? તો Vp is equal to QQ upon R² plus X². અચ્છા, પ્રશ્ન એવું બી પૂછાય કે રિંગના કેન્દ્ર ઉપર, તો તમે કહેશો 0. વિદ્યુત ક્ષેત્ર 0 થતું. બહુ બધી કમેન્ટ થઈ હતી કે સર નીચે આવું મૂકો તો તેવું ના થાય, તેવું મેક્સિમમ ના થાય વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં. તમને યાદ હશે બહુ બધી કમેન્ટ્સ આવી હતી બરાબર ને? તો અહીંયા ધ્યાન રાખો, આ કરવું પડતું કાર્ય છે અને પેલું આંતરિક ગુણધર્મ હતો એનો. પેલું કરવું પડતું કાર્ય અને આંતરિક ગુણધર્મ. તો તમે એક વસ્તુ વિચારો, હું શું 0 લઈ લઉં? x0 લઈ લઉં તો વીપી કેટલું થઈ જશે? કે ક્યુ બાય આર થઈ જશે. ક્યાં આગળ? સેન્ટર ઓફ રિંગ. સેન્ટર ઓફ રિંગ. વી ક્યાં આગળ? સેન્ટર ઓફ રિંગ. જો તમે શું લઈ લો? આ ક્યારે? જ્યારે x0 લો. તો x0 લીધું, સેન્ટર ઓફ રિંગ આવી ગઈ ને, તો કેટલું કાર્ય કરવું પડશે? કે ક્યુ બાય આર જેટલું. સર કેવી રીતે કેવી રીતે કેવી રીતે કેવી રીતે કેવી રીતે સમજાવો સમજાવો. તો અહીંયા જો હું એક નાની રિંગ ડ્રો કરી લઉં છું. એક નાની રિંગ ડ્રો કરી લઉં છું આર ત્રિજ્યાની. આ ધન વિદ્યુતભાર. આ અનંત અંતરે કોઈ Q0 વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારને મારે અહીંયા લાવવું પડશે. અચ્છા, અનંત અંતરથી આ કેવું દેખાશે? બિંદુવત દેખાશે. તો અહીંયા આવતા સુધી કાર્ય કેટલું કરવું પડશે? કે ક્યુ બાય આર જેટલું. કે ક્યુ બાય આર જેટલું. આ તો કરવું જ પડશે ને. અચ્છા, અહીંયા સપાટી સુધી. પછી તમે ક્યાં આવી ગયા? અંદર આવી ગયા. પછી ક્યાં આવી ગયા? તમે અંદર આવી ગયા. તો તમે અંદર આવી ગયા એક વખત. એના પછી અંદર ઈ કેટલો હોય? 0. ઈ 0 હોય તો F બરાબર QE કેટલું? બળ કેટલું? 0. તો અહીંયાથી અહીંયા ગમે ત્યાં બી અહીંયા 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 આવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. પણ અનંત અંતરેથી સપાટી સુધી તો આવવું પડશે ને તમારે. હું એમ કહું કે ચલો સપાટી પર નહીં, આ P બિંદુ છે, આ P બિંદુ સુધી આવવા માટે કરવું વિદ્યુત સ્થિતિમાન કેટલો? તો આઈડિયા લગાવો. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું? અનંત અંતરેથી બિંદુ એકમ ધન વિદ્યુતભારને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અનંત અંતરથી તમારે સપાટી સુધી તો આવવું પડશે ને. પછી સપાટીથી અંદર આવો તો તમારે કાર્ય કરવું પડશે નહીં. પણ P બિંદુ સુધી પહોંચવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડશે? સપાટી જેટલું તો કાર્ય કરવું પડશે. કદાચ ભૂલથી કોઈ આલેખ પૂછે તો આ આલેખ આવો થઈ જાય. આવો આલેખ થઈ જાય. કેવી રીતે? E2R. આ છે R બરાબર R. તમે કોઈ સપાટી પર પહોંચ્યા પછી કાર્ય કરવું પડતું નથી. પછી કાર્ય કેવું થઈ જાય છે? અચળ. મતલબ એ કાર્ય તો રહેશે ને. અહીંયા સુધી આવવા માટે 2 જૂલ કાર્ય કર્યું તો અંદર સુધી તો 2 જૂલ તો ગણાય ને. હા, અહીંયાથી અહીંયા 0 છે પણ અહીંયા સુધી તો આવવું પડશે ને. તો આવો ગ્રાફ એનો આવશે. ધ્યાન રાખજો, આવો ગ્રાફ એનો આવશે. તો નોંધી લો. આગળ વધીએ પછી
આ અલગ વસ્તુ છે, કન્ફ્યુઝ ના થતા, આ અલગ વસ્તુ છે, પેલી અલગ વસ્તુ છે. વિદ્યુત સ્થિતિમાન કરવું પડતું કાર્ય છે. વ્યાખ્યા યાદ રાખો, વ્યાખ્યા પ્રમાણે ચાલશો તો કન્ફ્યુઝન નહીં થાય. વ્યાખ્યા શું છે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ વેગ અચળ રાખીને, ગતિ ઉર્જામાં ફેરફાર અચળ રાખીને લાવવા માટે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. આ છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્ર અલગ વસ્તુ છે, આ અલગ વસ્તુ છે, બંનેના કન્સેપ્ટ અલગ છે. તો ધ્યાન રાખજો, મિક્સ ના થઈ જાય. એ વ્યાખ્યા યાદ રાખશો તો તકલીફ નહીં પડે. તમે કરવું પડતું કાર્ય શોધો છો, અહીંયા અસર નથી શોધતા, બરાબર ને? તો આટલું તમે નોંધી લો. ચલો એક મસ્ત દાખલો કરાવી દો. ઓપ્શન ઘણા બધા હું દાખલાઓ કરું છું, એના એમસીક્યુ મતલબ એના ઓપ્શન એબીસીડી નથી આપતો, એનો મતલબ એ નહીં કે થિયરી છે, બરાબર ને? એ દાખલો જ હોય છે. ચલો શું છે દાખલો? નીચે દોરું, થોડી નીચે દોરી દઈએ તમે કહેતા હોય તો. એક આર ત્રિજ્યાની રિંગ છે, બરાબર? એની સામે બીજી એક આર ત્રિજ્યાની રિંગ છે, બરાબર? અચ્છા, બંને વચ્ચેનું અંતર જે છે તે બી આર છે. બંને વચ્ચેનું અંતર જે છે એ બી કેટલું છે? આર છે, બરાબર? આઈ હોપ ઇટ લુક્સ 3D. ચાલશે, ચાલશે. સામસામે આવી રીંગો છે, સામસામે આવી રીંગો છે. આ અંતર બી કેટલું છે? આર. આના કેન્દ્ર ઉપર Q0 જેટલો વિદ્યુત ભાર છે. આને 2 કહી દઈએ, આને 1 કહી દઈએ. તો પ્રશ્ન એ પૂછે છે આપણને કે રિંગ 2 ના કેન્દ્ર પરથી Q0 ને રિંગ 1 ના કેન્દ્ર પર લાવવા કરવું પડતું કાર્ય કેટલું થશે? અચ્છા, બીજું શરત આપી છે કે Q0 જે છે અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ Q વિદ્યુત ભાર છે. આવી રીતે વિતરણ થયેલું છે, આખું વિતરણ થયેલું છે, બરાબર? આના ઉપર માઇનસ Q, આના ઉપર પ્લસ Q. અને બીજું કહે છે કે આ Q0 જે છે એના કારણે અહીંયા કોઈ અસર થવાની નથી, કારણ કે Q જે છે Q0 કરતા બહુ જ મોટું છે, બરાબર? અચ્છા, અહીંયા તમે જુઓ, તમે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધતા હતા? ઓપ્શન નથી આપતું, ડાયરેક્ટ ગણાવી દઉં છું. તમે ટ્રાય કરી લો, જાતે કરવું હોય તો કોઈ ટ્રાય કરી નાખો કેવી રીતે થશે. હું તમને હિન્ટ આપી દઉં છું. હિન્ટ તમને એ આપીશ કે તમે શું કરશો, 2 થી V2 માઇનસ V1, 2 થી 1 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ચાલશે 1 માઇનસ 2 કરી દઉં ઇઝ ઇક્વલ ટુ 2 થી 1 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અપોન Q0. તો આ થઈ જશે W21, W 2 થી 1 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય V1 આ V1 માઇનસ V2 કેમ લીધું? કેમ V2 માઇનસ V1 ના લીધું? ભાઈ ફાઇનલ માઇનસ ઇનિશિયલ આવશે ને, યાદ રાખજો. VF ઇનિશિયલ થી ફાઇનલ જશે ને, આ ફાઇનલ માઇનસ ઇનિશિયલ થી ફાઇનલ જશે ને, તો આ થઈ જશે V ફાઇનલ તમારું 1 છે, V ઇનિશિયલ 2 છે, તો 2 થી તમે 1 તરફ જવાના ઇન્ટુ Q0. આટલું તમારું કાર્ય થશે. તો અહીંયા લખી દઉં W2 માઇનસ W1 Q0 V1 માઇનસ V2. V1 શોધો, V2 શોધો, વાર્તા પતી જશે. સૂત્ર તમારી જોડે બિંદુવતનું છે, રિંગનું બી છે, રિંગના કેન્દ્ર ઉપર સૂત્ર છે ને તમારી જોડે, રિંગના કેન્દ્ર ઉપર તમારી જોડે સૂત્ર છે, બરાબર? અચ્છા, અહીંયા જુઓ, પેલા હું શું શોધી નાખું? V1 શોધી નાખું. તો V1 એટલે કે અહીંયા આ 1 છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો આ રિંગના કેન્દ્ર ઉપર છે આ બિંદુ Q0 થી અહીંયા, આને O1, આને O2 નામ આપી દો, બરાબર? જે O1 છે એ આ રિંગના કેન્દ્ર ઉપર છે. અચ્છા, તો એક તો થઈ જશે, હું એમ લખું V પ્લસ Q ના કારણે
અને v માઇનસ ક્યુ ના કારણે. આ અહીંયા આગળ v1 કેન્દ્ર ઉપર, કેન્દ્ર ઉપર છે વિદ્યુત સ્થિતિમાન, ક્યાં આગળ? આ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન એક તો આના કારણે હશે અને એક તો આના કારણે. આના કારણે અંતર તમારે આ લેવું પડશે, યાદ છે કે નહીં? હમણાં તાર્યું હતું. તો આ થઈ જશે કે ક્યુ અપોન આર અને આ થઈ જશે કે માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, એટલે કે આર સ્ક્વેર પ્લસ, યાદ છે ને સૂત્ર? આ કેટલું થઈ જશે? આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ગઈ વાળી થિયરી જોઈ લો, તમને ખબર પડી જશે. આના કારણે વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ ઉપર, આના કારણે અનંત અંતરેથી તમે અહીંયા લાવશો તો આ રિંગના કારણે બી સહન કરવું પડશે, આ રિંગના કારણે બી એના સામનો કરવો પડશે એના બળનો, બરાબર? તો આ થઈ જશે કે ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ 2r સ્ક્વેર. તો કે ક્યુ અપોન આર આ થઈ જશે માઇનસ કે ક્યુ √2r થઈ જશે. અચ્છા, એ જ રીતે હવે 2 પર શોધી નાખો. અહીંયા સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરેથી જ્યારે તમે અહીંયા લાવશો, ભાઈ v1 નો મતલબ શું છે આ તમને કહી દો. અનંત અંતરેથી આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, તો આ વિદ્યુત ભારનો બી સામનો કરવો પડશે અને આનો બી સામનો કરવો પડશે. તો તમને ગઈ વખત થિયરી ચલાવી, રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન અને રિંગથી એની એક્સમાંથી પસાર થતી રેખા પર આર અંતરે. તો આ થઈ ગયું v2. અહીંયા લાવવા માટે થઈ જશે કે માઇનસ ક્યુ બાય આર, આ માઇનસ ક્યુ એના કેન્દ્ર ઉપર, પ્લસ કે ક્યુ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આ થઈ જશે માઇનસ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ અપોન √2r. હા કે ના? અચ્છા, કાઢી નાખવું આને. કઈ છે નહીં આમાં ખાસ, 2-3 વખત જોશો તો આવડી જશે. ઇન્ડિવિજ્યુઅલ વિચારો. રિંગ 1 ના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન, v1 નો મતલબ શું છે? રિંગ 1 ના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન. તો તમે અનંત અંતર વ્યાખ્યા વિચારો. અનંત અંતરેથી v1 જે રિંગ 1 છે એના કેન્દ્ર ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય તો 2 રિંગોના કારણે થશે. એક તો અક્ષમાંથી પસાર થતી 2 ના કારણે અને 1 ના કારણે, બંને વિદ્યુત ભારોનો સામનો કરવો પડશે. બસ હવે v1 v2 કરી દો. તો v1 v2, v1 કેટલો છે? કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય √2r. v2 કેટલું છે? માઇનસ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ બાય √2r. તો કે ક્યુ બાય આર કે ક્યુ બાય √2r પ્લસ થઈ જશે, કૌંસ ખોલશો તો આ માઇનસ થઈ જશે √2r. તો આ થઈ જશે આ અને આનો સરવાળો 2kq બાય આર માઇનસ 2kq બાય √2r. અગત્યનું દાખલો છે, મતલબ સમજવા માટે. એવું આઈએમપી તો કશું હોતું નથી આઈએમપી જેવું, પણ સમજવા માટે અગત્યનો દાખલો છે. 2kq બાય આર આને આવું લખાય √2 2 ને kq બાય √2r. √2 ગોન, kq બાય આર કોમન લઈ લો. શું વધ્યું? kq બાય આર કોમન લઈ લીધા, અંદર શું વધ્યું? 2 માઇનસ √2. અચ્છા, હવે શું કરો? આ v1 v2 આવ્યું ને તમારું, આ શું આવ્યું? v1 v2. આની કિંમત અહીંયા મૂકી દો, v1 v2 ની. ભાઈ એવી કોઈ જાદુની છડી નથી કે ડાયરેક્ટ આવડી જાય. 2 વખત જોજો, કન્સેપ્ટ ફરીથી સમજજો તો આવડશે. કારણ કે આ શું છે? કરવું પડતું કાર્ય. સંપાતપણાનો સિદ્ધાંત શીખ્યા કે નહીં? રિંગ 1 ના કારણે થતું કાર્ય વત્તા રિંગ 2 ના કારણે થતું કાર્ય બિંદુ વિદ્યુતભારને. તો W2 W1 is equal to Q0 KQ upon R 2 minus √2. તો આ થઈ ગયું KQ Q0 by R. થોડું અંદર લઈ લઈએ, પ્રેમ ના કપાય. અહીંયાથી W2 minus W1 Q0 આ કેટલું આવ્યું? KQ by R 2 minus √2. તો આ થઈ ગયું KQ Q0R. આ જવાબ થઈ ગયો. W2 minus W1 કેમ લખ્યું? ખાલી W આવતું ને, W221 આવું ને. 2 થી 1 પર જવા માટે કરવું પડતું કાર્ય. 2 થી 1 પર જવા માટે કરવું પડતું કાર્ય. 2 થી 1 પર જવા માટે કરવું પડતું
જવાબ આવી ગયો, પતી ગયું, નોંધી લો આને, બરાબર ને? પ્રેક્ટિસ કરો. લખવું અને સમજાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ દિવસ 15 મિનિટનું હું લેક્ચર લઈશ કે ફિઝિક્સ તૈયાર કઈ રીતે કરાય, ફેનમેન ટેકનિક. રિચાર્ડ ફેનમેન બહુ મોટા સાયન્ટિસ્ટ હતા, એમણે ફિઝિક્સ કેવી રીતે છોકરાઓને તૈયાર કરવું. ગોખશો તો નહીં સમજમાં આવે. કન્સેપ્ટ સમજો, લખો 2-3 વખત એને, અને પછી તમારો કોઈ ફ્રેન્ડને એને સમજાવી દો. ટીચિંગ ઇઝ બેસ્ટ વે ટુ લર્નિંગ. એમને ટીચર્સ જે છે એક્સપર્ટ નથી થઈ જતા, ભણાઈને એક્સપર્ટ થઈ જાય. પહેલા દિવસે થોડા એમને બધા દાખલાઓ, બધા કન્સેપ્ટ આવડતા હોય મોઢે, જેમ જેમ ભણાવતા જાય તેમ તેમ એક્સપર્ટ થતા જાય. તો ટીચિંગ ઇઝ બેસ્ટ વે ટુ લર્નિંગ. કોઈને શીખવાડવું, તમારે શીખવું હોય ને તો કોઈને શીખવાડી દો, બરાબર ને? તો આ દાખલો એક વખત જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો આને નોંધી લો. ચલો, ઓલરાઈટ, તો આગળ વધીએ. લેક્ચર જે છે એ લેન્ધી છે આ રહ્યું, તો પ્લીઝ અગર જો છેલ્લે શું કહું કે 2 પાર્ટમાં જોશો એમ, ચલો વચમાં કમેન્ટ જ કરી દઈશું કે 2 પાર્ટમાં જોવા એમ. ઓલરાઈટ, તો હવે એક બીજો દાખલો આપણે જોઈ લઈએ. આપણને એવું કહે છે કે એક નિયમિત વિદ્યુતભાર વિતરણ, કેવું સળિયો છે, કેટલી લંબાઈનું? L. G means 2000 ક્યારે પૂછાયો હતો? 2013 નિયમિત વીજભાર વિતરણ છે અને વિદ્યુતભાર ઘનતા કેટલી આવશે ભાઈ? લેમડા આવશે, હા કે ના? અહીંયાથી L અંતરે એક O બિંદુ આપેલું છે. તો આપણને કહે છે O બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો. ઓપ્શન નથી આપતો, ગણાવી દઉં છું ડાયરેક્ટ, બરાબર? અચ્છા, શું આ બધું વિદ્યુતભાર એના કેન્દ્ર ઉપર લઈ લો? તો આ L થયું, આ L/2 થયું, તો KQ upon L plus L/2 એમ થોડી ગણાશે. કેમ? કારણ કે તમારા જોડે સૂત્ર બિંદુવત વિદ્યુતભારનું છે. તો આ તો એક્સટેન્ડેડ છે વિદ્યુતભાર વિતરણ. તો શું કરું? અહીંયા એક નાનો વિદ્યુતભાર dq વિચારો, હા કે ના? આની લેન્થ કેટલી છે? dx, અને અહીંયાથી આ કેટલું છે? x અંતર. તો મેં આવું વિચાર્યું, જુઓ, આ dq, આ dx. dq વિદ્યુતભાર છે, ત્યાંથી x અંતરે O બિંદુ છે, તો સૂક્ષ્મ કાર્ય અથવા સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? કે dq upon x થઈ જશે, હા કે ના? કે dq, આ તો આવડે છે ને બિંદુથી? ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. હા, ચાલુ છે. કે dq upon x થઈ જશે. હવે શું કરું? ભાઈ આ તો ઓપરેશન થાય ને, બંને બાજુ જુઓ, બંને બાજુ સંકલન લઈ લો. dv is equal to k dq upon x. કે બહાર નીકળશે, તો આ થઈ જશે v, હા કે ના? O બિંદુ આગળ કે બહાર નીકળ્યું, dq upon x. આને પ્રોપર ફોર્મમાં લખી દઉં તો v is equal to k 1 upon x dx. આ તો 1 upon x dq. તો આ તો ઓપરેશન શક્ય જ નથી, આ ઓપરેશન શક્ય નથી. તો શું કરું? યાદ છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ q બાય l થશે. q કુલ વિદ્યુતભાર કેટલું? ધારી લો q બાય l, અને ધારો q આપેલું, ચલો તમને q ના પદમાં જવાબ લાવવાનો છે. dq બાય dx લખાય. નિયમિત વિદ્યુતભાર વિતરણમાં તમે ગમે તેટલા ટુકડા કરો, ચકલીનો અવાજ બંધ કરીએ. નિયમિત વિદ્યુતભારમાં તમે ગમે તેટલા ટુકડા કરો, મેં તમને કીધું હતું 10 કિલોગ્રામની 10 મીટરની લાકડી હોય એને અડધી કરો તો 5 કિલોગ્રામ 5 મીટર, તો ઘનતા તો હજી એક જ છે, હા કે ના? બધું આ વાત થઈ ગયેલી છે આપણે આગળ. તો આ થઈ જશે dq ઇઝ ઇક્વલ ટુ લેમડા dx. તો dq ની જગ્યાએ શું મૂકી દઉં? લેમડા dx. અહીંયા dq ની જગ્યાએ શું મૂકી દઉં? લેમડા dx. તો v ઇઝ ઇક્વલ ટુ k 1 upon x લેમડા dx. લેમડા તો અચળ છે, તો લેમડા k અથવા 1 upon k is equal to 1 upon 4 pi epsilon 0 1 upon x dx. ના, લેમડા k 1 upon x dx થઈ જશે. અચ્છા,
લિમિટ ક્યાંથી ક્યાંની લઈશું? L થી 2L ની, L થી 2L ની લિમિટ તમે લેશો. સંકલન 1/x dx શું થઈ જશે? x ની -1 dx. તો આ થઈ જાય x -1 + 1 -1 + 1. તો આ થઈ ગયું x ની 0/0. તો આ તો અનંત થઈ ગયું. એનો મતલબ આનું સંકલન આ રીતે કરાય ના. આ કયો કેસ છે? એક્સેપ્શન વાળો કેસ છે. યાદ રાખજો, કયો કેસ છે? એક્સેપ્શન. ભાઈ બધાને જોડો તો અનંત થોડું આવવું જોઈએ. અનંત થોડું છે, L લંબાઈ છે, અનંત ના આવવું જોઈએ. તો યાદ રાખી લો 1/x dx થાય છે ln x. ln x કશું નથી, log x આધાર e. બહુ અવાજ કરે છે આ ચકલી આજે. ln x એટલે કે log x ફિઝિક્સમાં આધાર 10 નથી વપરાતો, આધાર e વપરાય છે. log x આધાર e ને આપણે શું કહીએ છીએ? ln x કહીએ છીએ. આનું થઈ જાય log x / log e. આધાર 10 આધાર 10 આવું લખાય. log x આધાર e છે ને, તો log x આધાર 10 ભાગ્યા log x આધાર e. તો e કેટલું છે ખબર છે? e નું મૂલ્ય છે 2.71. આનું તમે સાદું રૂપ આવશો ને, આ આવશે 2.303 log x બેઝ 10. આ યાદ રાખી લેજો. આટલું તમે યાદ રાખી લો, આખું નોંધી લો કે છે શું. એના પછી આગળ વધી જાઓ. ચાલો, લેમડા કે અહીંયા ફ્રેમ લઈ લઉં. ચલો ને, ત્યાં તમને કદાચ થોડું બહાર જશે એના કરતા. v ઇઝ ઇક્વલ ટુ લેમડા કે 1/x થઈ જશે ln x. યાદ રાખી લેજો, L થી 2L. તો આ થઈ જશે લેમડા ln 2L માઇનસ ln L. તો લેમડા કે ln 2L/n. યાદ રાખી લો, log x માઇનસ log y આવું હોય તો આને log x ભાગ્યા y લખી શકો તમે. બરાબર? તો આ ln 2L, LL કેન્સલ. તો લેમડા કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ln 2. તો લેમડા તમે જો q આપેલું હોય, લેમડાના પદમાં જવાબ માંગ્યો તો વાંધો નહીં. તો આ થઈ જશે 1/4πε0 2.303 log 2 આધાર 10 તમે શોધી લેજો ઇન્ટુ લેમડા. લેમડાની જગ્યાએ તમે q/l મૂકવું હોય તો એ q/l મૂકો તો એના પદમાં જવાબ આવી જશે. જે તમને MCQ માં જે ગણતરી કીધું હોય એ પ્રમાણે કરવાની. 2.303 log 2 બેઝ 10 q/l. આ જવાબ બી તમારે લાવવો હોય તો વાંધો નહીં. તો આ હતો એનો જવાબ. અને અહીંયા આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. બહુ લાંબુ લેક્ચર થઈ ગયું છે, એક્સ્ટ્રા વાતો નહીં કરું. પણ એક વખતથી ના આવડે તો બીજી વખત જુઓ, તમારા ટીચરનો સંપર્ક કરો. એક નાની ભૂલના કારણે આખું ટોપિક જતો કરાય નહીં. તો આ હતું વિદ્યુત સ્થિતિમાન. અહીંયા વિદ્યુત સ્થિતિમાનને પૂર્ણ કરીએ છીએ. હજુ 1-2 લેક્ચર વિદ્યુત સ્થિતિમાનના થોડા ચાલશે. આઈ એમ રિયલી વેરી સોરી, લેક્ચર બહુ લેન્ધી થઈ ગયું છે. તમે જો આટલી સુધી તમે પહોંચ્યા મને સાંભળવા માટે, થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ એન્ડ નથિંગ. ઓલ ધી વેરી બેસ્ટ.